ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય સર્વપ્રકાશકાય સર્વકર્ત્રે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ આદિગુરુવે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને, અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીને, પ્રેમમૂર્તિ સચ્ચિદાનંદ સ્વામીને, વચનમૂર્તિ ભાયાત્માનંદ સ્વામીને, વિવેક મૂર્તિ આનંદાનંદ સ્વામીને, સ્નેહમૂર્તિ સ્વરૂપાનંદ સ્વામીને ઇત્યાદિ સર્વાનંદ સદભ્યો પ્રગટ હરિભક્તેભ્યો સદભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મંગળાચરણ પછી જય બોલાય કે વચમાં આપણે સ્વામિનારાયણ બોલવાથી પાપ જાય એવું બોલાય, ત્યારે વક્તાની આગળ શ્રોતા બોલે એના પાપ જાય અને ન બોલે એના અંતરમાં સ્થિર થાય. અને બોલો ઘનશ્યામ મહારાજની, હરે કૃષ્ણ મહારાજની, ધર્મ ભક્તિ વાસુદેવની, શ્રી રાધા રમણ દેવની, શ્રી ગોપીનાથજી મહારાજની, શ્રી લક્ષ્મી નારાયણ દેવની, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય, શ્રી 500 પરમહંસની જય. આજે તારીખ 18/1/2026 રવિવાર પાદરિયા સમાજની વાડીમાં અમારે નંદાભાઈ અને આ બધા જ પ્રેમી ભક્તોના સાથ સહકારથી અહીંયા જેતપુર નવાગઢ ખાતે સુંદર શાકોત્સવનું આયોજન થયું છે. અમારે પૂજ્ય વિશ્વપ્રકાશ સ્વામી, દિવ્યજીવન સ્વામી, મુનિ સ્વામી, બધા સંતો તમારા ભક્તોના પ્રેમને આધીન થઈ 2 દિવસ ત્યાં હતા. ઘણા સંતો ભક્તોને મળવાનું થયું, ઘણી જગ્યાએ પધરામણી રહ્યા. આપ સૌનો ભક્તિભાવ જોઈ, સમજણ જોઈ હૃદયમાં ખૂબ આનંદ થયો. સુખ તો બધાને જોતું છે, પરંતુ સુખ સમજણમાં છે અને દુઃખ ગેરસમજણમાં છે. એક બાપાને દાઢ દુખતી હતી તે દવાખાને ગયો, એટલે ડૉક્ટર કે આ દાઢ દુખે છે તો કે દાંત કાઢવો પડશે, દાંત કાઢવા પડશે. એટલે બાપા ખડખડાટ હસવા લાગ્યા. એટલે ડૉક્ટરને એમ થયું કાઢવાનું કે એટલે હસવા માંડ્યા એમ. એટલે કે આ દાંત કઢાવવા પડશે. એટલે બાપાને મીઠા ગદગદિયા કરવા ડૉક્ટરને કે કા નહીતર કશું કઢાવવા પડશે એટલે તમે દાંત કઢાવો છો કે. હવે સમજ્યા વિનાનું જીવો મર જીવા વર્ષ 1000, સમજી જીવો એકે બેડો પાર. હા, ડૉક્ટરે કીધું દાદા બીમાર છે તે ચીકુ ઉપર થોડાક દી રહેશો તો સારું થશે. એટલે 3 દિવસે એના દીકરા ગોતતા ડૉક્ટર પાસે ગયા, અમારા દાદા દવાખાને આવ્યા હતા ગયા ક્યાં? કે એમને મેં કીધું તું દવા આપી હતી, ચીકુ ઉપર રહેવાનું કીધું તું. પછી 4થે દિવસે ગામનાથી 5 કિલોમીટર દૂર એક ચીકુવાડી હતી, બાપા ચીકુવાડીમાં હતા કે ચીકુ ઉપર રહેવાનું કીધું હતું ને. હવે ચીકુ ખાવાનું કીધું હતું, ચીકુ ઉપર રહેવાનું નહોતું કીધું. ચીકુ ઉપર રહેવાનું કે જમીને. પરંતુ આ બહુ સમજવા જેવું છે કે આપણે થોડું કરીએ પણ સમજીને કરીએ તો સુખ થાય. એટલે કેસ થયો હોય, પરસ્પર ઝઘડા થયા હોય અને કેસ જીતવો હોય તો વકીલ પાસે જવું પડે, પરંતુ કેસ થવા જ ન દેવો હોય તો વડીલો પાસે જવું પડે. ના, તમારે આજે વડીલો ઘણા છે, પણ બધા વડીલોને આપણે તાળીઓથી વધાવીએ. સીધી બાબત છે, વડીલો અનુભવી હોય, બરાબર છે. એટલે અને એક સીધી બાબત છે, પાળે એનો ધર્મ, ભજે એના ભગવાન અને સેવે એના
સંત. આપણા વાળ છે ને એ હરખા ન થતા હોય ને, તો વાળ હરખા કરવા હોય તો હેર સલૂનમાં જવું પડે, દાંત હરખા કરવા હોય તો ડેન્ટિસ્ટ પાસે જવું પડે, અને જીવન હરખું કરવું હોય અને મોક્ષ જોતો હોય તો આવા સાધુ પાસે જવું પડે. આ સીધી બાબત છે. તો ફ્રૂટને સારું રાખવું હોય તો ફ્રીજમાં રાખવું પડે, અને કપડાને સારા રાખવા હોય તો કબાટમાં રાખવા પડે, પરંતુ જીવનને સારું રાખવું હોય તો મારા બાપ આવા સત્સંગમાં, આવા શાકોત્સવ પરાયણ આપણું જીવન રાખવું પડે, તો એ જીવન હરખું રહે. આ તો જીવનનો સંદેશો છે. ઉત્સવ પ્રિયા ખલુ માનવાહ. માનવીને ઉત્સવ બહુ પ્રિય છે, અને એ માનવીની કોની નસને શ્રીજી મહારાજ જાણતા હતા. એટલે શ્રીજી મહારાજે ભારતીય સંસ્કૃતિના પ્રત્યેક ઉત્સવોની ઉજવણી તો કરી, પરંતુ ગમે ત્યારે અનુકૂળ આવે અને બધા ભેગા થાય, એક સરસ મજાનું સ્નેહ મિલન થાય, પરસ્પર એકબીજાને કંઈક કોઈ કારણોસર મતભેદ હોય, એને કારણે મન દુઃખ થયું હોય, પણ એ મન દુઃખ ન થાય, મતભેદ ભૂસાઈ જાય અને મનની આંટીઓ ઉખડી જાય, એટલા માટે ભગવાને શાકોત્સવનું આયોજન કર્યું. શાકોત્સવનું આયોજન ભગવાને આમ તો સૌથી પહેલા ગોંડલમાં કરેલું. ક્યાં કરેલું? ગોંડલમાં. 1861માં, એટલે કે આજથી 221 વર્ષ પહેલા મહારાજ ગોંડલમાં આવેલા. ગોંડલનો રાજ પરિવાર મોતીસિંહ, અઠીસિંહ, ભાણુભા, દેવાજી, રામાનંદ સ્વામીના વખતના સત્સંગીઓ શ્રીજી મહારાજ આવ્યા. આજે પણ ગોંડલમાં કૈલાસ બાગ છે. કૈલાસ બાગમાં ભગવાન સ્વામિનારાયણ ઉતરતા હતા, ત્યાં સરસ મજાનો ચરણાવી પણ પધરાવેલા છે. ત્યાં ભગવાને બહુ વાર પરમહંસો સાથે ઉતરેલા, યોગ સાધના કરેલી. એ વખતે દેવાજીના ધર્મપત્ની, એમને 4 દીકરા હતા, પતુભા, અઠીભા, ભાણુભા વગેરે. અને આ તો મોટો જાડેજા પરિવાર હતો. લગભગ આ પરિવારમાં બધા ભેગા થાય તો 300 ઉપરાંત સભ્યો હતા, કારણ કે બધા રાજ પરિવાર મોટો. આજુબાજુના એના બધા ભાયાતો, મેંગણી, લોધિકા વગેરે આ ગોંડલના ભાયાતો થાય. એમાં સત્સંગી માત્ર 10-12 વ્યક્તિ થયેલા, અને સત્સંગ ન થાય એટલે કુશળને કહેવું ન પડે કે તમે આવી જાઓ. આ કુદરતનો ક્રમ છે. તમે ખેતરમાં હારું ન વાવો, મોડું એ મેતે જ ઉગી જાય. અને હારું વાવવું હોય ને તો હારું બિયારણ ગોતવું પડે અને એની પ્રોસેસ કરવી પડે. મોડા વાવવા માટે બિયારણની જરૂર ન હોય. આકાશમાં પંખીડા ઉડતા જાય અને ચરકતા જાય, વાવેતર કરતા જાય. એમ કુશળ તો ગમે ને આવી જાય. આ હોલ સાફ કરવો હોય તો માણસ બોલાવવા પડે, આમાં ધૂળ નાવા બોલાવવા પડે છે, એની મેથી આવી જાય. આપણે મોટું સારું દેખાય એની માટે 2-5 દિવસે દાઢીને વધુ કરવું પડે. વાળ માટે કોઈ કહેવું પડે છે, મેથી ઉગી જાય. એમ ખરાબ વાતો એની મેતે થઈ જાય છે. સારા કરવા માટે આપણે જિંદગી ખર્ચવી પડે છે, સમય આપવો પડે છે. અને જે સારાનો સ્વીકાર એનું નામ જ સત્સંગ છે, અને સારાનો સ્વીકાર જ માનવીના વિકાર ટાળે છે. અને ભગવાન સ્વામિનારાયણે બધા જ જે કોઈ વિશ્વમાં સારું હતું એને પોતાનું પ્યારું કરીને અપનાવ્યું. અને એટલે તો એ સર્વાત્મા, મદાત્મા, સર્વોપરી પરમાત્મા કહેવાના. બહુ સમજવા જેવો પોઈન્ટ છે. સારાનો સ્વીકાર કરવો, આમાં બધું હોય. આ ખરાબ નથી, આપણે ખરાબ હોય ને આનો ખરાબ યુઝ કરીએ. ચપ્પુ તો ચપ્પુ છે. ગુંડાના હાથમાં હોય તો આંતરડા કાઢી નાખે, ડોક્ટરના હાથમાં હોય તો ગાંઠ કાઢીને માણસને નિરોગી કરે. ચપ્પુ વાંક નથી, એ તો જડ છે, પરંતુ એને ચલાવનારો કોણ છે? બસ આ બહુ આજે મારે તમને એ વાત કરી છે. આપણું ઋષિ વિજ્ઞાન, આપણા ઉપનિષદોમાં પતિ પતિના સંવાદ આવે છે, ભાઈ ભાઈના સંવાદો આવે છે, બાપ દીકરાના સંવાદો આવે છે, મા દીકરાના સંવાદો આવે છે, અને મિત્ર મિત્રના સંવાદો આવે છે. મારે થોડીક હળવી શૈલીમાં પણ આ વાત કહેવી છે કે આપણે જે દિવસ ભારતનો સુવર્ણ યુગ હતો તે દિવસે ભારત
કૃષિ પ્રધાન હતો, એની સાથે ઋષિ પ્રધાન હતો. ઋષિ પ્રધાનનો મીન્સ ઋષિના જીવન મૂલ્યો હતા. આજે આપણે પાશ્ચાત્ય જગતનું આંધળું અનુકરણ કરી આપણા મૂલ્યો ભૂલ્યા છીએ. પ્રામાણિકતાનું પતન કરી અને આપણે સુખી થવા ઈચ્છીએ છીએ. યાદ રાખજો, સુખનું મૂળ સદગુણો છે અને દુઃખનું મૂળ દુર્ગુણો છે. અને સદગુણ હોય તો જ સદાચાર આવે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું કે ધર્મ જ્ઞેયો સદાચારો શ્રુતિ સ્મૃતિ ઉપપાદિત. શ્રુતિ ને સ્મૃતિમાં પ્રતિપાદન કરેલા સદાચાર, સારો આચાર, એને ધર્મ કહેવાય અને ખરાબ આચાર એને અધર્મ કહેવાય. મોટા સંતો કહે છે કે આપણા જે બે ચરણ છે ને, એ ચરણ વ્યક્તિને મંદિર સુધી લઈ જાય, પરંતુ આચરણ છે એ પરમાત્માના અનુભવ સુધી લઈ જાય. આચરણ બહુ અગત્યની બાબત છે. આચરણ મહારાજ કેટલાક સંતો તમારું વર્તન વાતો કરશે. હા, એ આચરણ માણસનું બોલે ને ત્યારે કોઈ કહેવું ન પડે, એટલે વ્યક્તિનું કોઈ બોલે એવું ને એનું કાર્ય બોલવા માંડે ને ત્યારે ભગવાન એની વાહે ફરે. આપણા પણ અને કોઈનો પરિચય આપવો હોય. કાલે અમે સહજ રાત્રે બેઠા હતા, બધા તો વાત કરતા હતા કે આ વિશ્વમાં અનેક પ્રકારની ખાણો છે. હીરાની ખાણ, પથ્થરની ખાણ, સોનાની ખાણ, કોલસાની ખાણ, આ બધી પેટ્રોલિયમની ખાણો, બધી ખાણો છે. પણ એક એવી ખાણ છે કે સસ્તામાં સસ્તી છે અને મોંઘામાં મોંઘી છે. રિયલ ખાણ આવે તો સર્વત્ર આખા વિશ્વમાં એનું રાજ ચાલે. એવી ખાણ કઈ ત્યારે બધા અનુભવી વડીલો હતા, એ બોલ્યા એ સ્વામી ઓળખાય. ઓળખાય. આપણને ધર્મની ખબર જ ન હોય, ધર્મ પાળશું કેમ? જો ધર્મ કોઈ એક માળામાં ઢીલા ટંકામાં સમાયેલી વસ્તુ નથી. હા, એક ભાઈ આ થોડોક તાપ પડવા માંડ્યો, તે શેરડીનો રસ પીવા ગયો, થોડોક ચુસ્ત હતો, એટલે ત્યાં જઈને એ કે હું તારે રસ લઈ આવું, રસ પીવા. મારા 10 માણસો છે એ રસ પીવે, પણ તારો શીશોડો ધોઈ દેતો. ઓલાને શીશોડો ધોવરાવ્યો, ગ્લાસ ધોવરાવ્યા, પછી બધું જ ધોવરાવ્યું, લીંબુ ધોવરાવ્યા, બધું ધોવરાવ્યું. અને પછી કે પાછો જે હો કે થળિયાનો જ રસ કાઢજે, કે પીસડિયાનો કાઢી તો નહીં પીવું કે. તો થળિયાનો રસ કઢાવ્યો અને રસ કાઢી અને પછી લીંબુ નાખી અને જ્યાં પીવા ગયા તે અમારો બેટો રસ ખાટો મીઠો લાગે. એટલે કે આ બધું ધોવરાવ્યું તો તોય રસ ખાટો મીઠો કેમ તો? કે ભાઈ સાહેબ કે ખોટું ન લગાડતો, તમે બધું ધોવરાવ્યું પણ શેરડીને થળિયા ન ધોવરાવ્યા. અમારે કૂતરા સાજાશ કે સમજાય છે? અમુકને કાંઈ સમજાય છે. હવે બધું ધોવરાવે પણ જેમ મુદ્દો સહિત ન ધોવે તો આપણે બધા ઢીલા ટટકા કરીએ, પણ મુદ્દો પ્રામાણિકતા નીતિમત્તા ન રાખીએ તો હરામનું ખાવાનું અમે કે તમે ચૂકીએ જ નહીં તો હકનું હજમ થાય, હરામનું તો ગાંઠનું ગોપીચંદ્ર લઈને જાય. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા એ ધર્મનો પહેલો પાયો છે અને સદાચાર કહેવાય. અને કોઈ પણ સદાચાર સદગુણમાંથી પ્રગટે છે. એટલે સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણમાં મયારામ ભટ્ટે કીધું ભક્તિ કેમ વૃદ્ધિ પામે? કે દુર્ગુણો જાય તો ભક્તિ વૃદ્ધિ પામે. સદગુણો શું છે? તો કે દયા, ક્ષમા, ઉદારતા, વિશાળતા, નીતિમત્તા, પ્રામાણિકતા, નિષ્કામિતા, બ્રહ્મચર્ય, અહિંસા, આ બધા જે શિક્ષાપત્રમાં લખ્યા એ સદાચારો છે, એ સદગુણો છે. અને માણસમાં સદગુણ હોય તો જ એ સદાચાર રાખી શકે. હવે રાવણમાં કામ હતો તો સીતા માતાનું અપહરણ કર્યું કે ન કર્યું? દુરાચરણ ક્યારે થયું? મનપત દુર્ગુણ હતો એટલે દુરાચર અધર્મ થયો. આજે આપણે દર દશેરાએ રાવણને હળગાવી, પણ આજે એક રાવણને તો ભગવાને માર્યો. હવે એ રાવણના વંશજો સેંકડો હજારો પાક્યા છે. ભારતમાં ખાસ આપણે સમજવા જેવું છે કે એ ભારત હતો કે પરધનને પથ્થર માને, પરનારીને માત માને. આ ધર્મ છે. અને આ દરેક ધર્મ સ્વામિનારાયણ સંપ્રદાયનો હોય, વૈષ્ણવનો હોય, શિવનો હોય, જગદંબાને માનતા હોય, દરેક ઈસાઈ હોય, બૌદ્ધ હોય, જૈન હોય, શીખ હોય, પણ આ બીજા ઉપર દયા રાખો એ પહેલો ધર્મ, દયા ધર્મનું મૂળ છે. તમે ધંધો કરતા હો ત્યારે ઝપટે ચડાઈને વેતરી નાખતા હો, પાણીની ગાળી પીતા હો અને લોહીને એમના પીતા હો, એ ન હાલે. તો હા, માણસને તમારે જો ગાય નાની હોય
તો એને વિનાય તો વાછડી કહેવાય, પછી ઓળકી કહેવાય, પછી ગાય કહેવાય. પણ પાડો નાનો હોય ત્યારે પાડો, મોટો થાય ત્યારે પાડો, અને મરે ત્યારે પાડો. કોઈ ફેરફાર ન થાય એ સમજાણું? કાંઈક આપણે સત્સંગ કર્યા પછી જીવનમાં ફેરફાર થવો પડે કે સાચું સમજાય. એ સમજાણું ક્યારે કહેવાય તો કે ખોટું છૂટી જાય એ જ સાચું સમજાણું કહેવાય. વાલિયા લૂંટારાને સાચું સમજાણું. નારદજીએ કીધું ઉગ્ર હોય ઈશ્વરની આરાધના કરે, સંસાર તો સ્વાર્થના બેઝ ઉપર છે, તો એની માટે સમર્પણ કરી જિંદગી, એ સમજાણું કહેવાય. આપણે કથા વાર્તા કરીએ, જીવનમાં પરિવર્તન ન આવે તો એ સત્સંગ ન કહેવાય. અને નારદજીના વચને વાલિયા લૂંટારાએ એક વ્યક્તિએ પોતાનું જીવન પરિવર્તન કર્યું તો આપણા આર્ષ દ્રષ્ટા ઋષિઓએ મુનિઓએ ભગવાન વ્યાસજીએ નારદજીને ભગવાનનો અવતાર ગણ્યો. 24 અવતારમાં નારદમ રાજરાજમ સંકાલિકો નારદજી ભગવાનના અવતાર તરીકે 24 અવતારમાં ગણના હતા. ત્યારે આવો સ્વામિનારાયણ ભગવાનના દરબારમાં સ્વામિનારાયણ સંપ્રદાયના તો 1, 2, 5, 25 નહીં, હજારો એ પરિવર્તનની ગાથાથી ભરાયેલો આ સ્વામિનારાયણ સંપ્રદાય. એક વ્યક્તિઓ સ્વામિનારાયણ ભગવાનના પરીક્ષા કરવા આવ્યા હતા, પારખા કરવા આવ્યા હતા, મારવા આવ્યા હતા, અને મારવા આવ્યા અને ભગવાન સ્વામિનારાયણને તાળ્યા છે. એ વડોદરાનો ઢુંડુબા તાંત્રિક હોય, એની મંત્ર વિદ્યાથી 2000 લોકોના ખૂન કરનારો આવો ખૂનખારી હોય, યોગ સમાન ગોપાળાનંદ સ્વામીના જીવનમાં આવે, નાના નાના વ્યક્તિને દંડવત કરતો થઈ જાય અને સમાધિનિષ્ઠ બની જાય. આ પરિવર્તનની ગાથા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સુવર્ણના અક્ષરે લખાણી છે. જીભડા ચીરે એમ માણસને ચીરતા હોય, એ માણસાનો વાલેરી વરો હોય, એના મોટા ભાઈ અન્યાય કર્યો હોય, બારવટે ચડ્યો હોય, પરંતુ સમર્થ મૂર્તિ, અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી કે આ મૂકી દે, નકર પાછળથી પસ્તાવવું પડશે. અને એ સંતના વચને કે મારા ગરાસનું હું કે તું આ જો પ્રતિજ્ઞા લે કે હવેથી હું કોઈનું ખૂન નહીં કરું, હત્યા નહીં કરું, હિંસા નહીં કરું, તો 7મા દિવસે તારો ગરાસ મળી જશે. કે પણ હું અભણ છું, મને દિવસ ગણતા નથી આવડતું. હતો અભણ, હારું કર્યું અભણ હતો ને એટલે થોડાક વિસ્તારમાં જ મારતો, ભણેલો હતા કે વિશ્વનો વિનાશ થશે. આજના ભણેલા ભોટે જેટલી માણસને ટેન્શન ચિંતન ઊભી કરી છે એટલે ભણે કોઈ નથી કરી. પહેલાના માણસો છે ને, આપણા વડવાઓ 2 બાજુના રોટલા ખાઈને એટેચથી હોઈ જતા હતા. આજે નાના નાના 25-30 વર્ષના યુવાનીઓ, અરે 10-12 વર્ષનો છોકરા હોય, 15 વર્ષના હોય, 10નું 12 ભણતા હતા, એટલા બધા ટેન્શનમાં જીવતા હોય, એટલા બધા 60 વર્ષના ડોહાઈમાં ટેન્શનમાં જીવતા. આ ટેન્શન આજની વિજ્ઞાનની ટેન્શન. બાળકને છે ને ટેન્શન, ભણતા હોય ને શું ટેન્શન, એ મોજની મજાની જિંદગી હોય. મારે આપણું ઋષિ મુનિઓ ભગવાન સ્વામિનારાયણ એના તરફ પાછું વાળવું છે. ગુણાતીતાનંદ સ્વામીએ એક દોરી લઈ હાથ ગાંઠિયો બાંધી, એટલે કે આજ એક પહેલા છોડી દઉં, રોજ છોડજે, અને 7મો દિવસ થાય ત્યાં એની હામી હાડીને એના બાપા મામૈયો વરુ, એનો મોટો ભાઈ ચેદી વરુ એને ગ્રાસ પાછો સોંપી દે. પરિવર્તન થાય. કેવું પરિવર્તન થાય કે જ્યાં જોવે ત્યાં પરમાત્મા દેખાય, સર્વમાં પરમાત્માના દર્શન કરે. અને એ પછી માણસાના એ કાનજી પટેલ પોતાની 2 પત્નીઓ હતી, એમાંથી નવી પરણેલી પત્નીને લઈ અને તુલસીશ્યામ ઠાકોરજીને વંદન કરાવવા જતા હોય, અને વાલેરાવરોએ પોતે પોતાના ખર્ચે ત્યાં મંદિર બાજુ ત્યાં બેઠા હોય અને પૂછે, પટેલ કઈ બાજુ? કે આ પરણીને નવા પત્ની લાવ્યા તુલસીશ્યામને ત્યાં વંદન કરવા, પગે લાગવા જાય. કેમ? ત્યાં કે પહેલી પત્નીમાં તો પુત્રની પ્રાપ્તિ ન થઈ, બીજી લાવ્યા. દિલમાં એવું છે કે કદાચ માં તુલસી લક્ષ્મીજી દયા કરે, અહીંયા દીકરો થાય. કે તો પણ બેન લઈ જવાના ને, કે જૂનીમાં તો કોઈ આશા છે નહીં. કે આશા હોય કે ન હોય, પરમાત્માને કોને દે આપવું એ તો પરમાત્માના ઘરની વાત છે. એ તારે બીજી નવીન લઈ જવી લઈ જજે. હું આ સ્વામિનારાયણ હું બોલ્યા સ્વામિનારાયણ હું બોલ્યા શું બોલ્યા? સ્વામિનારાયણ. આ 2 મંત્રનું ફળ કાઢી જૂની પત્નીને આપું છું, આ 2 દીકરા થાય છે. અને બોલ્યા તુલસી સામે ગયા હોય, નવીન કાંઈ ન થાય. અને એક 12 વટિયામાંથી પરિવર્તન પામેલો વાલેલો વરુ માત્ર 2 જ સ્વામિનારાયણ મંત્રનું ફળ આપે. અને એને ત્યાં મક્કમજી અને
ત્રિકમજી નામના બે કનૈયા કુંવરજી જેવા દીકરા થાય, આ પરિવર્તનની કથા આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે. આ સત્સંગ કરી આપે છે. એટલે મેં કીધું કે કપડાને હારા રાખવા હોય તો કબાટમાં રાખવા પડે, અને ફ્રૂટને હારું રાખવું હોય તો ફ્રીજમાં રાખવું પડે, પરંતુ જીવનને હારું રાખવું હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયના આ સત્સંગમાં આવવું પડે. કેમ કે આજે દુનિયામાં અનેક મોટા મોટા બિઝનેસ સ્થાપનારા હોય, તમે પણ આ કોઈ કાપડના બિઝનેસ હોય ને, કોઈ રૂમ્સના હોય ને, કોઈને હીરાના બિઝનેસ હોય ને, કોઈને ખાણીપીણીના બિઝનેસ, બહુ પ્રકારના બિઝનેસ છે, કોઈને ટેક્સટાઇલના બિઝનેસ હોય, બધા બિઝનેસ હોય. હવે પોતપોતાના એ કંપનીના સ્થાપકી હોય. સ્વામિનારાયણ ભગવાન આમની ઉપર આવે ત્યારે હું થાય તો અમારા પ્રેમાનંદ સ્વામી લખ્યું કે અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો, અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો. અવની પર આવી પૂછ્યો તમે સત્સંગ થાય પણ એ કેવો થાય? એ સત્સંગમાં હું હતું તો કે ભાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે, અને પડી વસ્તુ કોઈની હાથે ન ચાલે. આ સત્સંગ છે, આ જીવન મૂલ્યો છે. આને ધર્મ કહેવાય. ધર્મ અહીંયા છે. એ લોયાના ઘણા કોળી હોય, દુકાળ હોય, પેટનો ખાડો પરાય એવી પરિસ્થિતિ ન હોય, સોરણ કમાવા જતા હોય અને વચ્ચે સોનાનો આખો પોટલું મળે, ધૂળમાં દાટી દે, એને અડે નહીં. આ વસ્તુ સ્વામિનારાયણ સંપ્રદાય નાનામાં નાના વ્યક્તિને પાયતી. અને આજે પણ આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમુક જગ્યાએ કોઈ સારા ગુરુકુલોમાં કે સારા મંડળોમાં જોડાયેલા યુવાનો હોય અને મોટા ઉત્સવ પ્રસંગ હોય, કોઈની કાંઈ જડે તો પાછી આપી દે. આ સત્સંગ નહીં, આ ધર્મ છે આપણો ભારતીય સનાતન ધર્મ. આ છે એટલે પહેલો સદાચાર, સદગુણો, દયા, ક્ષમા, ઉદારતા. આજે તો વાતની વાતમાં બાયુને ઓલું કરી નાખે, બાયુ કરી નાખે. આ નકરી ક્રૂરતા છે, આ ધર્મ છે. પહેલું જ મહારાજે કીધું કે કોઈની હિંસા ન કરવી. હિંસા 3 પ્રકારની થાય. કોકને મારી નાખવા એ જ હિંસા છે એવું નહીં. કોકનું મન દુખવું, કોકના દિલને ઠેસ પહોંચે એવું વારે કરવું, એ પણ એક હિંસા છે. મહારાજે પરસ્પર પ્રેમભાવ, સદભાવના વાવેતર કર્યા. ક્યારે થયા? કે આ સદાચાર વ્યક્તિ ક્યારે કરી શકે? માત્ર દેહનો ગુલામ હોય એ ન કરી શકે. બોડીનો ગુલામ હોય એનાથી સદાચાર ન રહે. થોડુંક હું આત્મા છું, મારામાં પરમાત્મા છે, આ કુમારી હોય એમાં આ થાય. રાખના ઢગલામાં નાખેલી તમામ આહુતિઓ વ્યર્થ જાય છે. એ જ રીતે દેહાભિમાનની તમામ ક્રિયાઓ નિષ્ફળ જાય છે. જેમ મીઠા અમૃત જેવા જળ પણ સમુદ્રમાં જતા ખારા થઈ જાય છે, એ જ રીતે દેહરૂપ અને લૌકિક માટે કરેલી તમામ સાધના અંતે વ્યર્થ થઈ જાય છે. પરંતુ આ જે પોતાને આત્મા માને છે અને મારામાં પરમાત્મા એવું માને છે, તો એની તમામ સાધના સફળ થાય છે. વચનામૃત એ ભક્ત અને ભગવાનનો સંવાદ છે, સંત અને સહજાનંદનો સંવાદ છે, બ્રહ્મ અને પરબ્રહ્મનો સંવાદ છે, મુક્ત અને મહારાજનો એક અનેરો આસ્વાદ છે. આ આપણા ઋષિ મુનિઓ વેદોથી લઈને વચનામૃત સુધીની એક સરખી પ્રણાલિકા છે. આમાં મારા તારા નથી, વારા તારા નથી. પહેલો આપણા વેદનો અંતિમ ભાગ એને છાંદોગ્ય ઉપનિષદ કહેવાય. એ છાંદોગ્ય ઉપનિષદમાં વાત આવે છે. યાજ્ઞવલ્ક્ય અને એને 2 પત્નીઓ હતી, મૈત્રી અને કીર્તિ. એ આજ્ઞાવલ્ક્ય ઋષિ આપણી ઓરિજિનલ પરંપરા ગુરુકુળ પરંપરા હતી. આજ્ઞાવલ્ક્ય ઋષિ મહારાજે જે આજ્ઞાવલ્ક્ય ઋષિની સ્મૃતિ પ્રતિપાદિત શિક્ષાપત્રીમાં કરી, એ એટલા બધા નીતિમાન અને પ્રામાણિક હતા. એના આશ્રમમાં 25,000 વિદ્યાર્થીઓ અધ્યયન કરતા હતા. કેટલા? 25,000. આજે તથાકથિત અમુક લોકો એ વાત કરતા હોય કે સાધુએ થોડું શિક્ષણ આપવાનું, તો સરકારનો ધર્મ જ. એવું નથી. આ શિક્ષણ એ સાધુનું કર્મ છે. રિયાલિટી આપણી ભારતીય પરંપરામાં વશિષ્ઠ મુનિના આશ્રમમાં રામ ભણે, સંદીપનીના આશ્રમમાં કૃષ્ણ ભણે, દ્રોણાચાર્યના આશ્રમમાં પાંડવો ભણે, ધૌમ્ય ઋષિના આશ્રમમાં સત્યકામા જાબાલી અને દ્રુપદ રાજા, ધૃષ્ટદ્યુમ્ન વગેરે વીર પુરુષો, યાદવો બધા ભણે. આ ઋષિ મુનિઓની પરંપરા હતી. અને જે નિર્બંધ અને નિરાસક્ત હોય,
અહમ મમતાથી પર હોય એ જ સાચું શિક્ષણ આપી શકે. ભ્રષ્ટાચારી નેતાઓ ભ્રષ્ટાચારી શિક્ષકો એ પછી ભ્રષ્ટાચારી જ પેદા કરે ને. શિક્ષણ બદલે એટલે બધું બગડી જાય. અને ભારતને એના શિક્ષણથી વિમુખ કરવા માટે નાના નાના છોકરાઓને પોતાની સંસ્કૃતિથી વટલાવવા માટે આઈડિયાપૂર્વક અંગ્રેજોએ લોર્ડ મેકોલોએ આ સ્કૂલ પદ્ધતિ દાખલ કરી અને એમાં આઝાદ ભારત પછી એને કે તથાકથિત જે રાજકીય નેતાઓ હતા એને પ્રમોટ આપ્યું. એટલે આજે ભારતમાં વૃદ્ધાશ્રમ હોય તો તમે કેવી વાત કરો છો? આપણે તો માતૃદેવો ભવ પિતૃદેવો ભવ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવામય. આ દિવ્ય સંસ્કૃતિના આપણે વારસદારો છીએ, સંવાહકો છીએ. અહીંયા આશ્રમો ન હોય, વૃદ્ધાશ્રમો એ તો પાશ્ચાત્ય જગતમાં હતા. અને છોકરા પાશ્ચાત્ય જગતનો તમારે તે છોકરો મોરની જગ્યાએ પીકોક બોલે એટલે મારો છોકરો પીકોક બોલતા થઈ ગયો. પીકોક બોલતા નહીં કોડા તને વૃદ્ધાશ્રમમાં ધરગમ તો થાય છે. કારણ તું તારું શીખવાય. આ હતી કે રામના દશરથના વચને રામ વનવાસ ગયા જાય. એ કૃષ્ણ ભગવાન કંસને મારે તો પિતાને ગાદીના વારસદાર બનાવે. આ હતી માતા પિતા પ્રત્યેની આદર સત્કાર ભારતીય સંસ્કૃતિમાં હતી. પાશ્ચાત્ય જગતમાં નથી. અત્યારે પાશ્ચાત્ય જગતથી છોકરાને પ્રભાવિત કરો એટલે તમારે મોટા છોકરા થાય એટલે ભણાવે છે એવું એમાં. માટે આ બહુ જરૂરી છે. આ સંસ્કારો માટે આ શિક્ષણ પણ એટલું અમૂલ્ય છે. સારું શિક્ષણ હશે તો એ યાજ્ઞવલ્ક્ય ઋષિના આશ્રમમાં કેટલા વિદ્યાર્થીઓ ભણતા હતા? 25,000 વિદ્યાર્થીઓ ભણતા. અને એ વખતે જે રાજા હોય નગરપતિ હોય એને વર્ષાસન આપતા હતા. એ વખતે આખી એક શિક્ષણ પદ્ધતિ હતી. હું પ્રાર્થના કરું કે આપણે ભારતને સુવર્ણ યુગ લાવવું હોય તો પાછી આપણી શિક્ષણ પદ્ધતિ પાછી આવે. કારણ કે વટલાયેલી શિક્ષણ પ્રવૃત્તિ વટલેલા જ ઉત્પન્ન કરશે. કોઈ દિવસ ખાનદાન છોકરાઓને કે ખાનદાન વ્યક્તિને ઉત્પન્ન નહીં કરે. શિક્ષણ જ એવું છે. ભારત એક એવો દેશ છે કે એમાં લૂંટારાના ઇતિહાસ બનાવે છે. છોકરા લૂંટારા જ થાય ને. નાનપણથી કોમળું માણસ છે. બાકી એવું કોઈ હતું નહીં. આપણા ઋષિમુનિઓએ તો મહાભારત ગીતા રામાયણ ભણાવ્યા હતા. અને તમે જો દુર્ભાગ્ય આપણા છે હમણાં ટૂંક સમય પહેલા અમુક કાસ્ટના ઇસ્લામ ધર્મના ડોક્ટરોએ ફ્રૂટમાં દવા માની અને હજારો હિન્દુઓની હત્યા કરવાના કાવતરા કર્યા હતા. ભાગ્ય આપણા કે આપણે પકડાઈ ગયા, નકર આપણે ફ્રૂટ ખાતને મરી જાય. મારે એ કહેવું છે કે જેના ધર્મસ્થાનોમાંથી આતંકવાદીઓના અડ્ડા નીકળે, જેના ડોક્ટરો પણ આવું નીકળે, તોય કોઈ એની જ્ઞાતિનો એના ધર્મને માનનાર એમ કે તમારા ડોક્ટરો આવા ખરાબ છે એક પણ વ્યક્તિ બોલે? આવા ડોક્ટરો હોય તો એને પ્રત્યે એક શબ્દ બોલે. અને આપણે એટલા બધા સંસ્કૃતિથી વિકૃત થઈ ગયા છીએ કે કોઈ સાધુ સંતની એક નાની ભૂલ હોય બધા બોલવા માંડે. કૂતરું એક ડાક્યો ભાઈ ને વાય બધા ભાવવા માંડે, હોંહોટ કરવા માંડે. આપણે એટલા બધા સંસ્કૃતિથી વિમુખ થઈ ગયા છે. આ સમજવા જવું પડશે. કોઈ ક્રિશ્ચનો એના નકર ધર્માંતર કરે એ કોઈ એને કોઈ બોલે છે તમે કે સાંભળ્યા? અને આપણા આજનો પત્રકારો, કલાકારો, કથાકારો એટલે કૂતરાની જેમ ડાક્યાને મળે ભણવા. એટલે તમે તમારું પતન કરો છો, ઉન્નતિ નથી કરતા. હા, ઘરની વાતો ઘરમાં રાખો અને વાણી મીઠી રાખો. ઘરની વાતો ઘરમાં રાખો અને વાણી મીઠી રાખો તો બાપ તમારી સ્થિતિ સર્વત્ર ચાલતી થાય છે. માટે અમુક હોય, ભૂલ ન હોય, હું ના નથી પાડતો, પરંતુ ભૂલો ભણવાની ન હોય, ભૂલો એકાંતમાં બેહી ઓળખાવાની હોય. આપણે શું કરીએ છીએ? બીજાને બદનામ કરવા માટે આપણે આપણા ભાઈઓને, આપણી સંસ્કૃતિને બદનામ કરી રહ્યા છીએ. પોતાના આવા ક્રૂર માણસો હોય, ડોક્ટરો આવા કોઈ કે ઈ બોલે કે આ ડોક્ટર આમાં ભણીને એમાં આવા પેદા થાય છે. માટે આપણે સમજવા જેવું છે. આ ઋષિ સંસ્કૃતિ હતી એટલે એમાં ખાનદાની નથી, એટલે એકતાઓ હતી અને એટલે વાડાવાડી નહોતી. એટલે એ ઋષિ મુનિઓએ આપણા બાળકોને માત્ર પાયથાગોરસના સિદ્ધાંત નહોતા શીખવાડ્યા. અસ્ત્ર વિદ્યા શીખવાડી હતી, શસ્ત્ર વિદ્યા શીખવાડી હતી, જીવ વિજ્ઞાન શીખવાડી હતી, મનોવિજ્ઞાન શીખવાડ્યું હતું. બધું શૂરવીરતાથી ભરી દીધા હતા. આ કુમારી અને ખાનદાન બનતા પ્રત્યેક વ્યક્તિઓ અહમ બ્રહ્માસ્મિના નાદથી ગુંજતા હતા. પ્રત્યેક વ્યક્તિઓમાં બોલે બ્રહ્માંડ ડોલાવી તાકાત હતી. આપણા બધામાં છે, પરંતુ આજે આપણે આપણી મૂળ, આપણી ઓરિજિનલતા ભૂલ્યા છે. અમારું સાધુનું કર્તવ્ય છે કે
પ્રત્યેક વ્યક્તિને ઉર્જાવાન બનાવો, કારણ કે આપણે બધા જ ઉર્જાવાન હશું તો જ અલૌકિકતા તપાશે ને. મેં કાલ કહ્યું હતું કે આપણું અહીંયા મંદિર થતું હતું જેતપુરમાં, હરિકૃષ્ણદાસજી સ્વામી બનાવતા હતા, અને એ વખતે અમુક વિધર્મીઓને ન ગમ્યું, અને વિધર્મીઓ 2000 ઉપરાંત ભેગા થયા અને મંદિરમાં ખબર પડી ત્યારે હરિકૃષ્ણદાસજી સ્વામીએ જે યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીના જીવનથી બાળવટિકામાંથી મા ભક્ત થયેલા મેઘણીના માનભા દરબાર, એમના દીકરા મેરુભાન માધવસિંહ અને એમના વંશજ મહાસુરવીર મહાભક્તરાજ અર્જુનસિંહ જાડેજાને સંદેશો મોકલ્યો. માથા ગળે હથિયાર બાંધીને આવ્યા. ઈ કે સ્વામી માથા ઉપરથી ધડ ઉપરથી માથું જશે ને તો ધડ લડશે, પણ આ ખોળિયામાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી કોઈને મારી ના જાય એની તાકાત નથી કે આ મંદિરમાં પગ પરિસરમાં મૂકી શકે. અને આટલા ઈ ધડ હથિયાર થયા ત્યારે હરિકૃષ્ણ સ્વામી માળા લઈને બેઠા કે મહારાજ આને તમે એક ને 1000 ની 10000 નું બળ આપજો. અનવરે જ્યારે એક આમટા નીકળ્યા 2000 અને હાકોટો કર્યો ત્યારે એ મંદિરમાંથી ઘનશ્યામ મહારાજ 1 રૂપિયાને ઓલા 2000 હતા 4000 કેળવાયેલા સૈનિકો સાથે પ્રગટ થયા. ઓલા 3 કે 4 કિલોમીટર દૂર વયા ગયા, એટલા તો મકાન ખાલી વયા ગયા, એટલે તો આપણું મંદિર મોટું થયું. પણ આટલી કુમારીએ ભરીથી થયું. હવે આપણે શું કરીએ તો કપાઈ બોલો, કેટલાય કપાણા છે ને. એ આપણે પાવૈયા અમારા સાધુ પેદા ન કરે, અને પાવૈયા પેદા કરતો એ સાધુ ન હોય. સાધુ તો સુરવીર પેદા કરે, સાધુ તો શાંતિ પામણે એવા પેદા કરે, સાધુ તો પરસ્પર એકતાની કુમારી જગાડે એવા પેદા કરે. આને સાધુ કહેવાય. પરસ્પર વાદ વિવાદ કરાવે એ તો સંતના રૂપે શૈતાન વિચરે છે. આવા શૈતાન સાધુઓએ, શૈતાન તથાકથિત ગુરુઓએ આપણા ભારતનો 1000 વર્ષની ગુલામી થઈ ભારતમાં, એનું કારણ આવા તથાકથિત ગુરુઓ હતા કે હવને પોતાના વાડામાં બાંધ્યા, એક પરમાત્મા સાથે ન બાંધ્યા, એની અંતરની ઉર્જા સાથે ન બાંધ્યા. ભગવાન સ્વામિનારાયણના વાડા તોડવા આવ્યા હતા. એટલે મને તમને શિક્ષાપત્રીમાં આમ ચેલેન્જ આપીને સંદેશો આપો, નિષાદ માનમ બ્રહ્મ, બાપ તો બધા બ્રહ્મરૂપ થઈ જાવ, એટલે તમે નિડર થશો, નિર્ભય થશો. આપણે એ પુરુષોત્તમ નારાયણના વારસદાર છીએ, આપણે કોઈ હાલી મવાલી નથી. આ યાજ્ઞવલ્ક્ય ઋષિના આશ્રમમાં 25000 વિદ્યાર્થી નવા ખડતલ તૈયાર કર્યા, એટલે કોઈની હેસિયત નથી ભારત આની આંગળી સુધી શકે. એ વખતે ભારત એ આડો એક ટુકડો નહોતો. યાદ રાખજો, આ ટુકડા થઈ ગયા છે. આપણે અત્યારે ભારતનો 24 માંથી એક ટુકડો રહ્યો, 23 ટુકડા છૂટા પડી ગયા. તમે એવું ન માનતા કે પાકિસ્તાન, બાંગ્લાદેશ ને અફઘાનિસ્તાન છૂટા પડ્યા. કંબોડિયા, મ્યાનમાર, ઈરાન, ઈરાક, સેર્બિયા, દક્ષિણ સેર્બિયા, ઇઝરાયલ, આ બાજુ નેપાળ, ભૂટાન, શ્રીલંકા, અડધું ચીન, રશિયા, આ અખંડ ભારત આ હતો. અને આ છેલ્લા 1.5 વર્ષમાં ટુકડા થતા અને પહેલા ભારતીય સનાતન સંસ્કૃતિ હતી. ઓલો ઇસ્લામ ધર્મ તો 1500 વર્ષ પહેલા આવ્યો, ક્રિશ્ચિયન ધર્મ એને 2000 વર્ષ પહેલા થયા. એ પહેલા એક સનાતન ધર્મ હતો. એ હું હતો એ ભાઈચારો શીખવતો હતો. એ કોઈને મારવાનું નહોતો શીખવતો, કોઈને તારવાનું શીખવતો હતો, એ લુચાગીરી નહોતો શીખવતો, એ બીજાની લૂંટ કરવાનું નહોતો શીખવતો, બાપ વસુધૈવ કુટુંબકમ એનું શીખવતો હતો. એટલે આપણા ભારતીય સાંસદ ભવનનો મેઇન લોગો છે કે અયમ નિજ પરો વેત્તિ ગણના લઘુ ચેતસામ. આ મારો ચલો, આ તારો ચલો, આ ભંગારના પેટનાની ગણના છે. અયમ નિજ પરો વેત્તિ ગણના લઘુ ચેતસામ. એ સંકુચિત માણસ સંઘર્ષ સર્જે, એટલે આ મારણા તારો કરે. માટે જે મારણ તારા કરતા હોય એનાથી પરબારા વહેતા થાજો અને કહે છે કોઈ કહેતા હોય બાપ હું સહજાનંદનો, તમે સહજાનંદના, આપણે બધા પુરુષોત્તમના પ્યારા છીએ, ત્યાં પાર કરજો, તમને અક્ષરધામનો અનુભવ કરાવી દેશે. આ તો સહજાનંદની કુમારી છે બાપ. અને આપણા નંદ સંતોએ આ કહ્યું છે. તમે જુઓ નંદ સંતોનો, હું બોલું છું તમે સાંભળો નહીં. આપણા ધર્મ ગ્રંથો જુઓ. ભગવાન કૃષ્ણને અર્જુન વારે પૂછે કે પ્રભુ તમે રહ્યો છો ક્યાં, તમે રહ્યો છો ક્યાં, આવો પ્રશ્ન પૂછે. તમારું નિવાસ સ્થાન બતાવો. ભગવાને ન બતાવ્યું હું દ્વારકા રહું કે દિલ્હી રહું, ન બતાવ્યું ગોકુળમાં રહું કે મથુરામાં રહું, ન કીધું કે કાશીમાં કે કેદારમાં. કીધું ઈશ્વર સર્વભૂતાનાં હૃદયે અર્જુનજી, હું તમારામાં પ્રગટ પ્રમાણ કર્યો છું. અને જ્યારે આપણે આપણામાં પરમાત્માને સ્વીકારશું ત્યારે જ આપણે ઉર્જાવાન થઈશું. વારે એ ગીતામાં કીધું, ભગવાને શિક્ષાપત્રીમાં કીધું કે જેમ દેહમાં જીવ છે એમ જીવમાં ભગવાન છે. આપણને કોઈ એવું કીધું તમે તમારામાં રહેલા પરમાત્માને ખોળો. હવે કે મારા મંદિરે આવતો તો ત્યાં ભગવાન છે, બીજા મંદિરે હું ભાણા ખોડે. માટે સમજવા જેવું છે
મંદિરો આપણી આસ્થાનું કેન્દ્ર છે, પરંતુ સંકુચિતતાનું કેન્દ્ર નથી. શું? આપણું શ્રદ્ધાનું કેન્દ્ર છે, પણ સ્વાર્થનું કેન્દ્ર નથી. જ્યારે શ્રદ્ધાના કેન્દ્રને સ્વાર્થના કેન્દ્ર બનાવ્યા, જ્યારે આસ્થાના કેન્દ્રને પોતાના વ્યવસ્થાના વાળા બનાવ્યા, ત્યારે મંદિરો લૂંટાણા છે. અને ત્યારે પરમાત્માએ સાથ નથી આપ્યો. બાપ, એ ભૂલોનો હવે દોહરાવણ કરવાનો સમય વિયો ગયો છે. હવે આપણે જાગવાનો સમય આવ્યો છે અને પરસ્પર એકતા કરવાનો સમય આવ્યો છે. માટે આ સદગુણો, ભગવાન રામમાં દયા હતી તો એ સબરીના ઘરે ગયા, એના હેઠાએ બોરા ખાધા. કૃષ્ણમાં દયા હતી તો એ વિદુરજીની હેઠી ભાજી ખાધી. અને દુરાચાર કરનારા દુર્ગુણી લોભના મૂર્તિમાં સ્વરૂપ દુર્યોધનનો મેવા છોડી દીધા. આ હતા સદગુણો. હોય તો સત્કાર્ય થાય ને. હે, કોઈનામાં દયા હોય તો એ માણસ સત્કાર્ય કરે. અને કંજુસાઈ લોભ હોય તો દવાખાને જાવ તો ઘણા ચીરી નાખે છે. આજે ડોક્ટરો એવા પામ્યા છે. શું કામ? શિક્ષણ ભૂલાનું. આ ભારતીય શિક્ષણ હતું. પછી એની પત્નીઓ બે હતી, એના આશ્રમમાં 40,000 ગાયો હતી. કેટલી? 2 ને 20,000. એ વખતે ગાયો ધન ગણાતું હતું. 2 ને 20,000 ગાયો આપી અને પછી એ કહે છે કે હું હવે મારા નિજ કુમારી બ્રહ્મકુમારી જગાડવા જાઉં છું. ત્યારે નાની પત્ની કાત્યાયની તો સ્વીકારી લીધું, પણ મૈત્રી કહે છે કે પતિદેવ, આ તો પતિ પત્નીના સંવાદ આપણામાં કેવા છે, તમે ક્યાં જાઓ છો? તો કે હું સાચી સંપત્તિ પામવા જાઉં છું. આપણા નંદ સંતોએ લખ્યું, સુખ પામી રે સખી સુખ પામી, શામળિયાને શરણે જાતા સુખ પામી. ખર્ચો ના ખૂટે એને ચોર ના લૂટે, અને આ નિર્ભય નાણું એને કોઈ ન લૂટે. અને નિર્ભય નાણું કોણ છે? તો કે નારાયણ. એ નિર્ભય નાણું એની પ્રાપ્તિ માટે જાવ. તો કે આ તો ન્યાય થયું કે આ તો કાળની થપાટે એકલી જ વયું જાય છે. તો આટલી સંસ્કૃતિની જોર જગાવ્યા પછી પાછું પોતાનું કર્તવ્યનું ભાન આપે છે. આપણા ઋષિ મુનિઓના જીવન, એ જે વેદાંતો કે એટલે આપણો વૈદિક ધર્મ એટલે કહેવાય છે. એટલે વચનામૃત તમે વેદનો વાંચો, વચનામૃત વાંચો તો વેદોનો સાર છે. પરંતુ આ કહે છે કે તો મારે પામવું હોય તો શું કરવું? કે તો આ અહમને આસક્તિ તો મૂકવા પડે, સંકુચિતતાને સ્વાર્થ તો છોડવો પડે. અને એ પછી ત્યાં ગયા અને એ આખો કહે છે કે સાંભળ, આ દુનિયામાં કોઈ કોઈનું સગું નથી. સગા સર્વના એક સર્વાત્મા છે. માટે તમારે પામવું હોય તો પરમાત્માને પકડો. ન પતિ પતિર્ભવતી, પતિ પુત્ર કામાય પતિ. પતિ પતિ નથી, એ પત્ની પતિને સુખરૂપ થાય છે એટલે એ પતિ માને છે. પત્ની પતિને, પતિ પત્નીને એકબીજાને સુખરૂપ થાય એટલે સુખ તો આત્મના કામાય પતિર્ભવતી, આત્મા કામાય પત્નીર ભવતી. આત્માના પોતાને સુખ આપે. બાકી તમારે તો લગ્ન ક્યાં હોય અત્યારે, અને પછી થોડાક દી ક્યાં હોય, નો ભળે શું કરો છો? આજે જુઓ ને, કંઈક આડા સંબંધ થઈ જાય તો અનેક આત્મહત્યાઓ કરે છે, કાં તો કરાવી નાખે છે. બને છે. આજથી 200 વર્ષ પહેલા મહારાજે કીધું કે સ્ત્રી આ ધનસ્ય વા પ્રાપ્તે સામ્રાજ્ય છે આપી વાત વચ્ચે મનુષ્ય છે તો કશ્યાપી હિંસા કાર્યના સર્વતા. સ્ત્રી ધન કે સામ્રાજ્યની પ્રાપ્તિ માટે ક્યારે કોઈની હિંસા ન કરી. આજ કરી નાખે છે. શું કામ? એમાં દુર્ગુણ આવ્યો, કામ રૂપી દુર્ગુણ આવ્યો, વાસના રૂપી દુર્ગુણ આવ્યો. ઉપાસના હોત તો એ કાંઈ ન થાય. હા, એટલે જે આ સદગુણો છે એ જ ધર્મ છે, અને દુર્ગુણો છે એ જ અધર્મ છે. અને રામાયણ અને મહાભારતના તપતા કાળ શું છે? આ છે. રાવણમાં વાપરેલો કામ નામનો દુર્ગુણનો વાયરસ, એને 14 કરોડની હત્યાઓ કરાવી નાખી. દુર્યોધનમાં વાપરેલો અહંકાર અને લોભનો વાયરસ, એને લાખોની કતલ કરાવી નાખી. અને આજે ઘરના ઝઘડા શેના છે? આ દુર્ગુણોના છે. એટલે આપણી વડીલો કહેતા હતા કે જરા જમીનને જોરું, આ તો કજિયાના સોરું. જમીન હોય અથવા તો સંપત્તિ હોય તો પતિ પત્ની સ્ત્રીઓ હોય. આ ચોથો આ સિવાય કોઈ નાનો મોટો ઝઘડો હોય કયો મને? હે? માટે એને નો રાખો એવું મારું નથી કહેવું, એમાં મોહાંધ ન થાવ એવું કહેવું છે. આજે મારે એ કહેવું છે કે આપણી ભારતીય સંસ્કૃતિ જે લગ્ન પ્રથા હતી એ સાચી પ્રથા છે. એ લગ્ન પ્રથા અને માતા પિતા પસંદ કરે. આજે તો હજી
સંબંધ ત્યાં હોય ત્યાં પાછા ફરવા જાય અને ન કરવાના કરીને આવે, અડધા કપડાં પહેરી. આ પાશ્ચાત્ય જગતની ચેનશાળામાં તમે તમારી જિંદગી બરબાદ કરી નાખો છો. હીરાનું અનુકરણ ન કરો બાપ, આવા સાધુ જેવા કોઈના હીરાનું અનુકરણ કરો, જીવન ધન્ય બની જશે. ફિલ્મીના હીરાનું આજે તો એક છોકરો મને કહેતો હતો, મેં કીધું એટલે મોટા નથી થતો, મારે કે હનુમાનજી જેવા થયો. મેં કીધું આ ફાટલું પેટ કેમ પહેર્યું? અમુક જીન્સના છે ને ફાટલા, મને આપણને એમ કે આપણે કોઈ પહેર્યા ન એવા. મને કે સ્વામી આ તો અત્યારે શોખ છે. મેં કીધું આ કોણ પહેરે? ફિલ્મના હીરા. મેં કીધું આ હીરા જોખાતા હોય ને પડદા ઉપર જુદા ને ઘરે જુદા હોય, તું હીરાની જગ્યાએ હીરો થઈ જાય. આ મોય આપણી સંસ્કૃતિને જાળવો. આજે ભારતના પદ્મ પુરસ્કારથી એવોર્ડ થયેલા ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદી મારા સ્નેહી મિત્ર છે, પરંતુ એ બ્રાહ્મણનો દીકરો એટલો પવિત્ર જીવન જીવે છે. એની 50 વર્ષની ઉંમર થઈ એટલે એને 3 પ્રતિજ્ઞા લીધી કે હવે હું જિંદગીમાં ક્યારેય સફેદ કપડા સિવાય બીજા કપડા નહીં પહેરું. સફેદ દર્પણ સફેદ જમી આવો પુરસ્કાર વિદેશમાં વિચરતા હતો. અને ક્યારેય કે માથે ધોળા થયેલા વાળને કા નહીં કરાવું. હું આજે તો ગણાય કોકને છેતરવા માટે ધોળા થઈ ગયા તો પાછું પોતું મારીને જાય અને પાછો બાથરૂમમાં જઈને હાબુ દીધા હોય હાલે નહીં થાય, પાછું ધોળાઈ જાય. ઉગે કોણ ફૂગે? હે માટે સમજવા જેવું છે. એને આ આપણી ઋષિ પરંપરા છે. એને કે હું કોઈ વાળને કેમ કે આપણી જાગૃતિ આપે છે. હવે આપણે જાજે સમય આ ખોખામાં રહેવાના નથી. માટે કુદરતના ક્રમથી વિપરીત ન થાવ, દુઃખી થશો અને બીજાને દુઃખી કરશો. ત્રીજી પ્રતિજ્ઞા લીધી કે આપણા ભારતીય સંસ્કૃતિમાં 25 વર્ષ બ્રહ્મચર્ય, 25 વર્ષ ગ્રસ્તાશ્રમ એટલે 50 વર્ષ પછી વાનપ્રસ્થ આવે. માટે હવે હું મારા કોઈ પણ પ્રોગ્રામ કરીશ, કોઈ પણ ધાર્મિક કાર્ય કરીશ, જેટલી સંપત્તિ આવશે બીજાને માટે વાપરી નાખીશ. આ વીર પુરુષ. આમાં તમે કોઈક એકાદા શીખજો, આવું એકાદા તો શીખજો. અત્યારના વિદ્યમાન કાળના છે આપણે આ શીખવું પડે ને. કરોડો રૂપિયાનું દાન કર્યું, ઘણા સ્કૂલો બંધાવી. તમે એમ કહેશો ક્રેડિટ કમાવા કરી, તમે ક્રેડિટ કમાવા કરી જ જુઓ. ક્રેડિટ માટે કરો, છૂટવું પડે ને. માટે જેનું સારું હોય એનું સારું બોલવું એ ધર્મ છે. સારું હોય એમાંથી ખરાબ ફળ કાઢવું અને એમાંથી કાંઈ શીખવું નહીં એ આપણામાં વ્યાપેલો અધર્મ છે. આ મૈત્રી ઋષિને મૈત્રી યાજ્ઞવલ્ક્યને કહે છે સાચી સંપત્તિ તો પરમાત્મા છે. ન વિત્તેન તર્પણ્યો ત્રિષુ લોકેષુ માનવાહ. ત્રણેય લોકની સંપત્તિ મળે તો સાંભળીને મૈત્રી માણસ ધનથી ધરાશે નહીં. તો આત્માને પૂર્ણ કરનાર એક પરમાત્મા તત્વ જ છે. બાકી 3 લોકની નહીં, કરોડો બ્રહ્માંડની સંપત્તિ મળે તો પણ એ તૃપ્ત ન થાય. તો કે ઈ કરવું હોય તો શું કરવું પડે? કે તો અહમ બ્રહ્માસ્મિ, હું જ અક્ષર બ્રહ્મ છું, મારામાં પ્રગટ પર બ્રહ્મ છે. આ આપણું વેદાંત એકને બ્રહ્મકુમારી જગાડતું હતું. આ આપણા ઋષિમુનિઓ એકને આવી અલૌકિક ઉર્જાથી ભરી દેતા હતા. ના અંતરની યાત્રા છે. થોડી મારે તમારે પણ વહેલા ઉઠી સવારમાં પથારીમાં બેસી અને સીધા મોબાઈલ દેવની વાહે વળગી ન પડવું. મોબાઈલ તમારા જીવનને કાળા મશ કરી નાખશે. સવારમાં ઉઠી થોડુંક નેત્ર વીંચી અડધી કલાક હું કોણ છું, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો છું, થોડી અંતર યાત્રા કરવી. ભીતરની શક્તિ જગાડો. તમે બાપ હનુમાનજીના વારસદાર છો. તમારામાં પણ હનુમાનજી બનવાની તાકાત છે. તમારા પર પણ સંકલ્પ કરો તો પર્વત બાપાની જેમ 24 અવતારો હાજર થાય એની તાકાત છે. પરંતુ આપણે આપણી ઉર્જાને જગાડવાની જરૂર છે. કોઈ એવો કહેતા હોય કે હવે હનુમાનજી નો હોય, જગદીપ હોય, ભરત બાપા જેવા ન હોય, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જેવા ન હોય તો એને ભ્રમ છે. હોય આ ધરતી ભારતની છે, આ ધરતી ઋષિમુનિઓની છે, આ ધરતી ભગવાન રામ, શ્યામ કે સ્વામિનારાયણ ભગવાન એવા અવતારોની અને મહાપુરુષોની ધરતી છે. આ વાંદણી ન હોય, આ અનાથની ધરતી નથી, સનાતનની ધરતી છે. આપણે શોધવાની જરૂર છે. ડાટા મારવાની જરૂર નથી. હું મગજને ડાટા મારવાની જરૂર નથી કહેવાનો હોય. દાદાના દરબારમાં સ્વામિનારાયણ ભગવાન શું કામ આવી રહ્યા? એની મગજને ડાટો નહોતો માર્યો એટલે એ હેબલ બાપુના પરિવારના જનો સત્સંગીઓને લખ્યું છે કે રોજે સાંજે 4 થી 6 2 કલાક ભાગવતની કથા વાંચતા હતા. કઈ કથા વાંચતા હતા? આખો પરિવાર ભેગો મળીને.
અમે તમને કઈ બાપા અઠવાડિયે એકાદ સભા કરતા હો તો નથી કરતા, રોજ કથા કરતા હતા. અને રોજ કથા કરે પછી કહેતા કે આ ભાગવતમાં જે ભગવાને લખ્યું છે કે અધર્મ વૃદ્ધિ પામે અને ધર્મ જ્ઞાની પામે, ત્યારે અધર્મને ઉથાપવા, ધર્મનું સ્થાપવા અને સાધુનું રક્ષણ કરવા ભગવાન પ્રગટે. આજે એવો જ કાળ છે. માટે ચોક્કસ ભગવાનના મોટા પુરુષો આર્તનાદથી પ્રાર્થના કરતા, હે પ્રભુ, જ્યાં હોય ત્યાંથી અમને તમારી ઓળખાણ આપો. બાપ, આ ધરતી વાંજણી ન હોય, આ એને ડાટા નહોતા માર્યા હોય પણ આપણે હાજા નથી થવું. બાકી બીમાર પડ્યા હોય અને કોઈ ડોક્ટર એમ કે કોઈ જાણીતા કે મુંબઈમાં કે કલકત્તામાં કે મદ્રાસમાં આ ડોક્ટર છે, ત્યાંના એક્સપર્ટ છે, તો આપણે કે કાંઈ ડોક્ટર આપણે માસીબાનો ન હોય મુંબઈના કે મદ્રાસના, લાખો કરોડો ખર્ચ ત્યાં જાવી છે નહીં, નથી જતા. શું કામ જાવી છે? આપણે હાજર થવું છે. એટલે વિશ્વાસે મૂકવી છે. અને ડોક્ટર ઓપરેશન કરાવવાનું કે નહીં, પહેલા લખીને મળી જા તારા બાપનો, પછી હું તારો આઈસીયુમાં લઈ જાઉં, સહી કરી દેવી છે કે જીવીશ તો મારો, મરીશ તો મારો. ડોક્ટર પહેલા સહી કરાવે છે. તમને ખબર હોય કે ન હોય, પહેલા સહી કરે. ઓપરેશન થિયેટરમાં પહેલા સહી હોય જ તે, પછી તમને ઓપરેશન થિયેટરમાં લઈ જાય. આપણે પ્રેમથી કરી દઈએ. શું કામ? આપણે જીવવું છે, આપણા બોડી જીવાડવી છે. એમ બાપ આત્માને જીવાડવો હોય તો ગોતો, ડાટા ન મારો. આત્માને જીવાડવું હોય, પરમાત્મા સુધી લગાડવું હોય તો ગોતો હોય. પ્રાર્થના કરો, ન હોય તો પ્રાર્થનાનો પોકાર પરમાત્મા સાંભળે છે. અને ચોક્કસ પ્રાર્થના સાંભળીને ભગવાન આપણી સમીપે આવે છે. આ કે છે કે 3 લોકની સંપત્તિ મળે તોય તૃપ્તિ ન થાય, પણ જ્યારે એ પોતે પોતાના અંતરમાં અંજવાળા કરે અને ઊંડો ઉતરે અને એની માટે એકાંતમાં સાધના આરાધના કરે ત્યારે થાય. જો એક વાત યાદ રાખજો, ગુરુની જરૂર પણ છે, ગુરુની જરૂર નથી પણ. ભગવાનને પામવામાં ગુરુની જરૂર છે. અને પછી ગુરુ વરુણ જેમ પકડી લે એની જરૂર પણ નથી. જરૂર પણ છે એ પણ એટલું જ, કેમ કે આપણી ગુરુ પરંપરામાં વેદો સચવાયા છે. એટલે તો તમે જુઓ, નારદ હતા, વાલિયા લુટારાને કીધું કે ઉગર હોય તો આરાધના કર. જો ભૂલેલાને રસ્તો બતાડવો, જગતના રસ્તેથી પાછા વાળીને આધ્યાત્મિકતામાં લગાડવા, એટલી ગુરુની જરૂર છે. અને લાગી ગયા પછી ગુરુએ લાગી જાવ ભગવાનમાં અને એની વાહે વળગી ન લેવું, એ પણ જરૂરી એટલું જ છે. આપણે જેતપુરથી મુંબઈ જવું હોય અને ટ્રેનમાં બેસી ગયા અને પછી મુંબઈ આવે તો ઓલો ટ્રેન વાળો ઉતરવા જ નહોતો, ઘઉં ન ઉતરવા દો, હવે તો દિલ્હી પગાડ દો, એટલે એ ટ્રેનમાં ન બેહાય. મુંબઈ જવા ટ્રેનની જરૂરી છે, કારણે ઉતરવાની પણ એટલી જ જરૂર છે. અને ગુરુનું કર્તવ્ય એટલું છે. એટલે ગુરુ એમ કહેવાય કે હથેવાળો જોડાવનારા છે, વર નથી. ગુરુ વર નથી, હથેવાળો. હવે તમારે લગ્ન પ્રસંગે બ્રાહ્મણ હથેવાળો જોડાવે, પછી બ્રાહ્મણ કન્યાનો હાથ મૂકે જ નહીં તો ઓલો વાંધો ને માંડવી હોય જેથી બાબત છે ને. એટલે આજે ઘણા આવા ગુરુઓ છે કે પછી મારા વાળાનું ઘેટું તારા વાળામાં જવા જ ન દેવું. આજે વાળાવાળીએ ભારતને 1000 વર્ષની ગુલામી આપી છે. આ પહેલા નહોતું, એ રામ કાળમાં નહોતું, કૃષ્ણ કાળમાં નહોતું, ચાણક્ય વગેરે, ચંદ્રગુપ્ત, વિક્રમાદિત્ય રાજા હતા એ કાળમાં નહોતું. પણ ગુરુએ બધાને વાડાબંધી કરી એક બાજુ કર્યા. પછી મોગલો આવ્યા તો એ ધર્મ કે આપણું ક્યાં નુકસાન છે? એટલે બાપ આપણા નહીં, એક દિવસ આપણે ખતમ થઈ જશું. એકને પામે બીજા પામે. માટે પહેલા એકતા, આપણું જે ઋષિ વિજ્ઞાન છે કે ઓમ સહનાવતુ સહનો ભુનક્તુ સહવીર્યમ કરવાવે, ઋગ્વેદનો મંત્ર છે કે સમ વદમ ધ્વ સમ ગચ્છધ્વમ સમ કાર્યધ્વમ. આ ઋષિનો મંત્ર છે કે અમે સાથે મળીને સારા માર્ગે ચાલશું, સાથે મળીને બધા સાચું બોલશું, સાચાની ખોજ કરશું. એકલા નહીં, ક્યારે સાથે મળીને સાચાની ખોળ કરશું, સાથે મળીને સત્યના પંથ ઉપર ચાલશું. અને આ સત્યમ વદ ધર્મમ ચ અભ્યાસાત મા પ્રમિદતવ્ય. અભ્યાસમાં પ્રમાદ શું? તો કે ખોટું ભણાવે પ્રમાદ. પ્રમાદ એટલે હું હોય બીજું દેખાય બીજું, એને પ્રમાદ કહેવાય. ભણવાનું હોય, જીવ વિજ્ઞાન ભણવાનું હોય, આત્મવિજ્ઞાન ભણવાનું હોય, મનોવિજ્ઞાન ભણવાનું હોય, એ જગ્યાએ બીજું જ ભણાય દે. એટલે છોકરાઓ ઉભરતા એટલે લોર્ડ મેકોલોએ જ્યારે આ ભારતમાં સ્કૂલનો કાયદો નાખ્યો ત્યારે એને લખ્યું કે નોંધ પર બાપાને લખી મૂક્યું લેટર. આજે ખોળી કાઢ્યો ઇંગ્લેન્ડની લાઇબ્રેરીમાં છે, એમાં ખોળી લખ્યું છે કે મેં ભારતમાં એવું શિક્ષણ દાખલ કર્યું છે કે છોકરા સ્કૂલમાં જશે ત્યારે હિન્દુ હશે અને બહાર નીકળશે ને ત્યારે ક્રિશ્ચન થઈને બહાર નીકળશે. મેન્ટાલિટી કે અંગ્રેજના ગુલામ થઈ ગયા છે.
આમાંથી જાગવાની જરૂર છે. આપણા ઋષિઓ મુનિનાનો હતો તેથી બાપ આખા વિશ્વના લોકો આમાં ભારતમાં ક્યાં છે આપતા. અને આપણી આ ભારતીય સંસ્કૃતિ છે એ જ શાંતિનો રાજમાર્ગ છે. એને સતયુગથી બધાને શાંતિ આપી છે. અને આ તો જો આવી સંસ્કૃતિ તેથી ઉપાડ્યું છે ને ઘર ઘરના ઝઘડાની માટે કોઈ એવું ન માનું કે આપણી સંસ્કૃતિ ખરાબ છે બીજાની હારી છે. એક દિવસ એ લોકોએ આજે ભારતીય સંસ્કૃતિના અંગ્રેજોમાં અમેરિકામાં અને લંડનમાં ફ્રાન્સમાં પણ સંસ્કૃતના પાઠશાળા બનાવે છે. ગીતા અને ભાગવત ભણાવે છે. આપણે ભણવાની જરૂર છે. આપણી મેન્ટાલિટી એવી થઈ કે અંગ્રેજો સિક્કો મારે પછી આપણને એવું લાગે ખાચું. એટલે બાપ આપણું છે અને એ સિક્કો મારે દુશ્મનો સિક્કો મારે તો આપણે માની આટલા બધા આપણે માઈક કંકાલ ગુલામ થઈ ગયા છીએ. બાપ તમારો ભગવાન સિક્કો મારે છે. તમારા ભગવાન જેવા સાધુ સિક્કો મારે. હવે કોઈને હેસિયત નથી આપણે બીજાના સિક્કા લેવાની. જાગો, પરમાત્મામાં લાગો, કામ થઈ જશે. આ મૈત્રીને યાજ્ઞવલ્ક્ય કહે છે ગોવંત જ તો પરમાત્માની અનુભૂતિ થાય. અને એને અહમ બ્રહ્માસ્મિના મંત્ર જગાડી અને એ મારે કહે છે એક પતિ પત્નીના સંવાદો કેવા છે. આજે પતિ પત્નીઓ શું કરે છે એકબીજાને કાપલા કટકા કરાઈ નાખે, ઝઘડા કરાય. આ પતિ પત્ની બે પત્નીઓ હતી તો પણ એમ કહે છે કે તમારે સત્યની પ્રાપ્તિ કરવી છે, મારે પણ સત્યની પ્રાપ્તિ કરવી. તમારે મોક્ષ જોતો છે, મારે પણ મોક્ષ જોતો છે. તમારે સંસ્કાર જોતા છે, મારે પણ સંસ્કાર જોતા છે. તમારે ધર્મ પાળવો છે, મારે પણ ધર્મ પાળવો. આ પતિ પત્નીના પવિત્ર દાંપત્ય એ આપણું ભારતીય વિજ્ઞાન છે, ભારતીય દાંપત્ય જીવન છે. આપણે આમાંથી શીખવા જેવું આ હતું. અને એટલે તો ભારતમાં સત્ય થઈ હતી. અમે અમેરિકા ગયા ત્યારે મને એક ભાઈ પ્રશ્ન કર્યો હતો. મને કે સ્વામી તમે એમ કહો છો કે ભારતમાં ભગવાનના અવતાર થાય, અહીં અમેરિકામાં ન થાય. આજે તો બધા ભારતીયો અમેરિકા વિદેશો તરફ ક્યાં જાય છે? તો કે ભારતમાં અવતાર થાયનું કારણ શું? મેં કીધું જો એક આનંદ રામાયણ છે. રામાયણ ઘણી પ્રકારની, એમાં કઈ પ્રકાર આ રામાયણ છે આનંદ રામાયણ છે. આનંદ રામાયણનો એક પ્રસંગ આવે છે કે એક ભક્ત વહેલી સવારમાં સરયુ ગંગામાં સ્નાન કરવા ગયા અને સરયુના કાંઠે વહેલી કોઈ ગાય પાણી પીવા આવેલી અને ત્યાં કાદવમાં ફૂટી ગઈ. ઓલા અંધારામાં એને ખબર ન રહ્યો એટલે એ ગાયના પીઠ ઉપર પગ દઈ ને એને કે પથ્થર છે એટલે સ્નાન કે ડૂબકી મારી નીકળી ગયો. તો ગાયને એમ થયું કે મને એક તો ખૂરતું છું એને કાઢવાનું હોય એટલે આને મને પરેશાન કરી વધારે ડૂબાડી. એટલે ગાયે શાપ આપ્યો કે જા તારે વંશ નહીં. એટલે ઓલાને ખબર પડી ગઈ. જો એ વખતે પશુઓની વેદના સાંભળી શકે એવું ભારતના ઋષિ મુનિના જીવન હતા. પશુઓની વેદના ઓળખતા હતા. કતલખાના નહોતા ભારતમાં. આપણે ભારતીય સંસ્કૃતિ ગાયોને માતા માને, તુલસીને માતા માને, ગોમતીને માતા માને, ગંગાજીને માતા માને અને ગંદી હોતી વધારે આપણે કહીએ. આપણે કરતા ઓલા માતાને જ માનતા ને જળ માને છે એ પવિત્ર રાખે. માટે આ ગંદકીથી આપણે બહાર આવવાની જરૂર છે. અને શાપ આપ્યો આને ખબર પડી ગઈ એટલે તરત ક્ષમા માંગી. તો કે હવે એક કામ કરો કે દશરથના પત્ની કૌશલ્યા છે એ માં સતી છે. એ સતીનો સ્પર્શ થાય તો તું પાપથી મુક્ત થાય ને હું આ કાદવથી મુક્ત થાવ અને આપણું કામ થઈ જાય. એટલે આ બ્રાહ્મણ ત્યાં રાજ દરબારમાં ગયા. ભક્ત હતા અને એ વખતે રાજ દરબારો સાધુ સંતો માટે ખુલ્લા રહેતા હતા. ત્યાં જઈને વાત કરી કે વસ્તુ આવી બની શું કરવાનું? તો કે કાંઈ વાંધો નહીં, કાલે સવારે વહેલી કૌશલ્યા માતા કે હું જાય અને ગાયનો સ્પર્શ કરીશ અને અમારા દરબાર માટે રાજા માટે સ્નાન માટે ગળો પાણી પણ ભરતી આવીશ. વહેલી સવારે બીજે દિવસે માતા કૌશલ્યા જતા હતા ત્યાં એમના તો મહારાણી હતા એટલે એમની દાસીઓ હોય એટલે દાસી કહે મહારાણી ક્યાં ગયા? તો કે આવી ઘટના ઘટી છે. આ ગાય આપણા એક ભક્તને શાપ આપ્યો છે, એ મુક્ત થાય અને ગાય કાદવમાંથી મુક્ત થાય એટલે હું પાણી ભરવા જાઉં છું. કેમ છે હું સતી? કે તમારે જવાની જરૂર નથી, એ તો હું જાઈશ ને તોય નીકળી જશે. એટલે મહારાણીની જે દાસી હતી એ ઘરો લઈને ગઈ. તો બજાર વાળનારા જે આપણે ઝાડુ સાફ કરનારા હોય ને એ એક મહિલા મળી ગયા. એ કહે છે કઈ બાજુ જાવ છો? તમે તો રાણીબાના દાસી છો, અત્યારે કામ હોય. એટલે કે આ ઘટના ઘટી છે અને હું જાઈશ અને એ ગાયનો સ્પર્શ કરીશ એટલે ગાય કાદવમાંથી મુક્ત થાય છે, આ ભક્ત શાપમાંથી મુક્ત. એટલે કે એમાં હું સતી છું. એ વખતે બજાર સાફ કરનારી એક મહિલા પણ
પર પુરુષને માતા અને પિતા કે ભાઈ સમાન દેખે એ સતી હતી. આવી અને ગઈ બેન અને એની ગાયનો સ્પર્શ કર્યો, ગાય કાદવમાંથી નીકળી ગઈ અને ઓલો ભગત એ શાપમાંથી મુક્ત થયો. આવી એક મહિનાઓ સત્યો હતી ત્યારે ત્યાં પરમાત્મા પ્રગટ થતા હતા. હાલી બોવાલીને ન થાય, સીધી બાબત છે ને. એટલે આપણે આ સમજવા જેવું છે. બર્ધનને પથ્થરને પરનારીને માત સમાન માની અને આપણે આપણી જિંદગીને ઉજાગર કરવાની જરૂર છે. આ પતિ પત્નીનો સંવાદ છે. તો એક બેને તો ભાઈ ઉપર કેસ કરેલો કે ધક્કા ઉપર ધક્કા ખાય. કોઈ કીધું કે મૂકો ને, કે એને મને 10 વાર હેરાન કરી છે, હવે એને હું ટપુડાને 20 વાર હેરાન ન કરું તો હું દીકરી નહીં ના બાપા નામ ખાલી જગ્યા તમે પૂરો સમજાણું, એની દીકરી નહીં કે આટલું કર્યું. પછી પણ એને ધીરજ રાખી. એક દિવસ બે કોર્ટે જતા હતા જુબાની પૂરવા અને એમાં એક બસમાં બે ભેગા થઈ ગયા. ટિકિટ માટે ટિકિટ લેતે તો આગળ ગયો અને ત્યારે ઓલી બેને ટિકિટ આપવા તૈયાર થઈ કે તમારી ટિકિટ તો લેવા ગઈ. એક કોણ લીધી કે તો ઓલી બસની બારી પાસે બેઠો ઉતરવાની પાછળ એ ભાઈ લે આમ જોતા લે આ તો મારો પોપટ. એને એમ થયું ઓહો આટલો મેં હેરાન કર્યો છતાંય કે એને મારી ટિકિટ લઈ દીધી. આ જાતું કરી દીધી. કોર્ટમાં ભેગા થયા અને કે છે મારે મારા આટલો હેરાન કરું તો ટિકિટ લઈ દે, આવો પછી બીજો મને ક્યાં મળવાનો? અમારે કોઈ પ્રશ્ન નથી, ભાટા બધા કાકડિયા. બાપ એક ટિકિટ લઈ દીધી તો કનૈયા કુંવર જેવા 4 દીકરા ત્યાં રોડો સંસાર પૂરો થયો. ક્યારેક બોલતા ત્યાં તો થોડીક એક ટિકિટ લઈ દેવી હતા, થોડુંક મૂકી દેવું પણ પૂરું કરવું, ઝઘડા ન કરવા. આ અત્યારના સંવાદો છે, આ ઓલા ઋષિમુનિઓના પતિ પત્નીના સંવાદો છે. માટે આપણે આ કરવાનું છે, સમજવા જેવું છે. ભલે પિતા અને પુત્રના સંવાદ કેવા હોય આપણે સમજવા જેવા. એ તુલસીદાસજીને રત્નાવલીએ કીધું કે આ હરામમાં પ્રીતિ છે એ રામમાં કર ગળો પાર થઈ જાય. અને એ પત્નીનું એ પતિ માન્યા, પતિ પત્નીના સંવાદ છે માન્યા. તો આજે મહાત્મા તુલસીદાસજી એક નિર્ણય જિંદગીનો જંગ સુધારી દે, જિંદગીની બાજી સુધારી દે. એક વસ્તુ યાદ રાખજો વાલા મુક્તો, તમે તમારા દીકરાઓને ભણવા મોકલો તો તમે મા બાપ દીકરાઓની સ્કૂલમાં ફી આપે, બરાબર ને? પવિત્ર ધાર્મિક મા બાપ દીકરાઓની ફી આપે, સ્કૂલ પ્લેટફોર્મ આપે અને શિક્ષકો શિક્ષણ આપે. મા બાપ સ્કૂલ કે ટીચર તેમાંથી કોઈ ટકા ન આપે. ટકા તો એને લેવા હોય ને તો એને જ મહેનત કરવી પડે, જેટલા મહેનત કરશે એટલા ટકા મળશે. એ જ રીતે સંતો તમને સાચું પ્લેટફોર્મ આપશે, સદગ્રંથો તમને સાચો રસ્તો બતાવશે. પરંતુ મોક્ષ પામવો હોય તો એ માર્ગે આપણે જ ચાલવું પડશે. કોઈ એવું કહેતા હોય કે આ મને પકડ દેશે, વાત જ ખોટી. કૃષ્ણ ભગવાન હતા તો અર્જુનને કીધું ઓય તું લડ તો હું મદદ કરીશ. એ અર્જુનસિંહ ઉભા રહ્યા તો સ્વામિનારાયણ ભગવાન 4000 સૈનિકો રૂપે પ્રગટ થયા અને બેડો પાર કર્યો. માટે કોઈ એમ કહેતા અમારા ગુરુ અમારો મોક્ષ કરી નાખશે, એ વાતમાં માર ન માનતા. માર્ગદર્શક જ આપી છે. ગુરુ આયા છે આપણો દેહ પડી જાય છે ક્યાં આપણને વચ્ચે વચ્ચે હારવાના. માટે આત્મદીપો ભવ. આપણે પોતે પોતાના જ્યારે મનાય આત્મા આપ ત્યારે ટળે સર્વે સંતાપ. આત્માને કોણ માત ધાત, આત્માને કોણ સુત ભ્રાત. માટે અન્ય જનને અન્ય વસ્તુને એ કેમ ઈચ્છે જેની મતિ મોટી થઈ છે, મોટી મતિ એટલે કે મારી રીતે સમજણ મોટી એ મોટો. આ સંવાદ આપણે સાધવાની જરૂર છે. આ પિતા પુત્રના સંવાદ ઉપનિષદમાં આવે છે. આપણા સંપ્રદાયમાં એવા પિતા પુત્રના ઇતિહાસો ઘણા છે. એ શ્વેતકેતુ નામનો બાળક હતો. એ 12 વર્ષનો થયો, ભણવા ન જાય ત્યારે એના પિતા કહે છે બાપ તું બ્રાહ્મણના કુળમાં જન્મો છો, ઋષિના કુળમાં જન્મો છો, વૈદિક પરંપરામાં જન્મો છો અને તો અધ્યયન કે બાળકને ભણાવવા પ્રેરણા કરવી મા બાપની પહેલી ફરજ છે. માટે તારે ભણવા તો જવું પડશે. આ ગયો ભણવા અને ભણવા ગયા પછી પાછા વારે વારે ફોન કરીને કપૂડા ખાની જોતી છે, અડદિયો જોતો છે, ભૂખડિયો જોતો છે. ન્યા પૂરતું ખાવા આપતા હોય તો બહુ ના ડડાવજો ને, એ તમને કોઈને ના ડડાવવાના. થોડોક એને ઘડાવા દો તો જ એ મજબૂત થશે. તમે જો આ તમે બધા અમુક ખેડૂતો હોય તો ખબર પડે કે એક ઝાડવા નીચે ઝાડવું હોય અને એક
સૂર્યના તાપમાં ઉગેલું ઝાડવું હોય એમાં મોટું અને મજબૂત કોણ થાય છે? ઝાડવા એટલે એવું થાય છે કે ખુલ્લા તાપમાં થોડી ગરમી થોડી ઠંડી થોડો વરસાદ લઈ મોટું થાય છે? કયું મોટું થાય છે? કયું વાદળને વાત કરે એવું થાય? બાપ એ એના કર્મ એનું પ્રાર્થના ને થોડોક એને ખીલવા દો તો જ વાદળ આને વાતો કરશે. તમારા કુળનો દીપક ને કુળ ઉજાળો મજબૂત થાય. ખાવ આમ કંડાઈ રાખશો તો ભંડારાઈ જશે, એ મોટો નહીં થાય. થોડોક એને માનસિક મજબૂત બનાવવા દો. બહુ લાડ ન લડાવો, નો લડાવો એવું માનવું તો, પણ બહુ ન લડાવો. હું એ કોઈ પગે જ ન લાગે. કઈક થોડું જાજો શરદી ઘરે કમતો હોય ત્યાં ભાગી જાય એવો ન બનાવો, થોડોક મજબૂત બનાવો. આપણે તમે નાના હતા ત્યારે તમારા મા બાપે કેવા તમને ગીર્યા હે? એ વાડીનું છૂટા મૂકી દેતા હતા ને, એમ થોડાક છૂટા મૂકો, સુખી થવું હોય તો. અને સંસાર માટે બે બાળક બસ એવા કોઈ નિયમ ન રાખતા. એ આપણી ઋષિ પરંપરા નથી. 5 પાંડવો હતા. કેટલા હતા? એક હતો, 5 હતા કામ લાગ્યા. અને ભારતમાં ધર્મ સ્થપાણો માટે આ પણ સમજવા જેવું છે. કારણ કે તમારો એક જ દીકરો હોય, અચાનક મરી જાય છે, કોઈ તમારી શું દિશા થાય છે? આ તમે કોઈ એવું લઈને આવ્યો છો કે જીવતા હશો કે આવો દીકરો જીવવાનો છે? એટલે આપણી જે ઋષિ પરંપરા છે એને ઓલું કરો. આ તો ભારતીય સંસ્કૃતિ હિન્દુ ધર્મને નષ્ટ કરવા ભારત સરકારે અમુક તો કાવત રાખેલા હતા કે નાનું કુટુંબ સુખી કુટુંબ. એવું કાંઈ ન હોય. મોટા કુટુંબ હોય તો ખાનદાન હોય તો સુખી કુટુંબ હોય, એવું નથી. મોટા કુટુંબ હોય એટલે દુઃખી કુટુંબ હોય એવું કઈ જોયું તમે? આમ મોટા છે કે સેફ કુટુંબ હશે. માટે અમુક સત્ય વાતને સમજો. મારે એ કહેવું છે કે પુત્રને ભણાવો. આ શેરગતો ગયો એટલો બધો તેજસ્વી બધું ભણીને આવ્યો અને 24 વર્ષે પાછો આવ્યો ભણી ગણીને ત્યાં થાતી કાઢીને આવે ત્યારે એના પિતા ઉદાલક ઋષિ હતા. એ કહે છે બેટા ભણેલા? હા પૂછો બાપા. આજે તમે જો તો તમારે આપણે તો અમુક મને મોબાઈલ લઈ લીધો ચાલો લાલ ને ડેટા 2 બટનમાં ખબર પડે. બીજું કરવું જ મારે અમારા દિવ્ય સ્વામી પાસે અમારે બીજા પાસે જવું પડે કે આમાં કંઈક કહી દો ને, આમાં કંઈક આવ્યું છે. હવે તમને કાંઈ ખબર પડતી ન હોય. છોકરો બધો ટાબડીઓ શીખી ગયો કારણ કે એમાં બધું શીખવાડતા હોય. પછી મારે દીકરો પણ યાદ રાખો, મોબાઈલના જ્ઞાનથી તમારું જીવનનું જ્ઞાન નહીં થાય. જીવનનું વિજ્ઞાન એ તો વડીલો પાસેથી શીખવા મળશે. એટલે આપણા સંતોની બહુ સમજવા જેવી માર્મિક વાત છે કે મા બાપ હારા મળે તો દીકરાની પહેલી જિંદગી સુધરે. એ જો આ પવિત્ર અને ધાર્મિક ને એના મા બાપ હારા છે ત્યાં દીકરાને લઈને આવ્યા. મા બાપ હારા મળે તો પહેલી જિંદગી હારી સુધરે. પત્ની હારી મળે તો વચની સુધરે. નકર કાકા વાળ કપાવા ગયા હતા, વાળંદે કીધું કે કેવડા કાપી દો કે તારી કાકીના હાથમાં ન આવે એવડા કાપજે, નાના હોય એટલે તો એટલા દે તો લીધાય વાને શું કરવાનું. એટલે પત્ની હારી મળે તો વચની જિંદગી સુધરે અને આવા દીકરા ડાયા હોય તો તમારી પાછલી જિંદગી સુધરે. પરંતુ એક આવા સારા સંતોમાં હેત થઈ ગયો હોય તો બાપ આખો જન્મ સુધરી જાય ને જન્માના સુધરી જાય. માટે રોજે સત્સંગ કરવાનું ભગવાને કહ્યું છે. અને તમે બધા ભાગ્યશાળી છો કે આજે આપણે આ શાકોત્સવમાં તમે એટલા બધા ભક્તો આવ્યા છો. મારે એ કહેવું તો હું ઓલી વાત કરતો હતો ગોંડલના એ પહેલા 300 જણાને ભેગા કર્યા. એને પહેલા ત્યાંના રાજબાગમાં હતા એને શાકોત્સવની રેસીપી આપી અને 350 ભેગા થયા. અને તે દિવસે ભગવાન સ્વામિનારાયણ જો બીજ સત્સંગીને સત્સંગી કરવા માટે સત્સંગીને સત્સંગનો ગુણ આવે એટલા માટે ભગવાને આ શાકોત્સવની પરંપરા કરી છે. અને જમાડ્યા તો એક બાજુ એ બધા એમના બીજ સત્સંગીઓ હતા એની પંક્તિ થઈ, એક બાજુ બધા મહારાજ સાથેના પાર્ષદો અને ભક્તો હતા, સોમનાથ ખાચર, સુરા ખાચર, દાદા ખાચર એની પંક્તિ થઈ, બીજી બાજુ પરમહંસોની પંક્તિ થઈ. અને જ્યાં પંક્તિમાં આવ્યા ત્યાં શાકોત્સવના વખતે પહેલા વેલા શાકોત્સવમાં હરિલામૃતના પ્રથમ કળશના 9મા વિશ્રામમાં વાત લખી છે કે વસુમન રીંગણા જાણો માહી વસુમન ઘી પરમાણો અને કેસરિયું નાખ્યો, કેસર નાખ્યું હળદને ઠેકાણે. હળદરની જગ્યાએ કેસરનો ડોક્ટર મારે જે કેસર નાખી દીધું શાકમાં અને ચટાકેદાર શાક કેલું આમ પીરસવા આવ્યા કે મારે 300 રૂપિયે બધા બીડ સત્સંગીને પીરસે, સત્સંગીઓ પાર્ષદોને પીરસે, પરમહંસોને અને 3 ઠેકાણે પુરુષોત્તમ નારાયણને જોયા અને 300 માણસના પરિવર્તન ત્યાં આ શાકોત્સવનો આરંભ આવી ગયો. માટે
અહીંયા આવ્યા પછી આ શાકોત્સવ એ તો શ્રીજી મહારાજ આપણા જીવનના પરિવર્તન માટે ઉજવેલો આ શાકોત્સવ છે. પછી તો લોયાનો શાકોત્સવ તો બહુ પ્રસિદ્ધ છે. સ્વામિનારાયણ ભગવાને તો ઠેક ઠેકાણે ગઢડામાં કેટલા શાકોત્સવ કરેલા, ગુડેરમાં શાકોત્સવ કરેલો, વડતાલમાં કરેલો, બીજે પંચાળામાં કરેલો, ગોંડલમાં ઘણા શાકોત્સવ મોટું લિસ્ટ થાય એવું છે. પરંતુ લોયાનો પ્રસિદ્ધ છે. પરંતુ શરૂઆત આજ થઈ. ક્યારથી થઈ? બીજ સત્સંગીને સત્સંગીમાં બનાવવા માટે આપણે પણ આ શાકોત્સવમાં આવ્યા પછી કાંઈક આપણામાં દુર્ગુણ હોય એ છોડવાનો નિયમ લેજો. કાંઈક માવા ખાતા હોય તો એ મૂકવાનો નિયમ લેજો. ભાઈઓ વ્યસન છોડી દે અને બાયું ફેશન છોડી દે. ભારતનો સુવર્ણ યુગ આવે, સત્સંગનો સુવર્ણ યુગ આવી છે. આ બે છોડવાની જરૂર છે. હા, બાયું ફેશન આવી 2500 નહીં 50 જોડ ચપ્પલ લાવે. આપણને તો કાને ચપ્પલ ને ગળામાં હાલ પહેરાવો ને. હા, અને અમુક બાયુને પડારો પૂરો ન થાય 75 હાકી હોય તો હોવાનો વેટ કરે. આ બધું મેં તો જોયેલું, તમે તો અનુભવેલું છે, તમે તો અનુભવી છો. આપણે બાળ બ્રહ્મચારી છે, પણ આવું કંઈક હોય છે એવું મેં સાંભળેલું. મારી વાત સાચી ખોટી? હે? એટલે બાયુ ફેશન મૂકે, તમે વ્યસન મૂકો. આજે નિયમ લઈને જાય છો. આ શાકોત્સવ આપણે વ્યસન ને ફેશન છોડાવવા અને બાપ પરમધામના અધિકારી બનાવવા માટેનો આ ઉત્સવ છે. હા, આવ્યા એટલે કે બાપા પૂછો, તમે કોઈ કહી દો કે બેટા એકેન વિજ્ઞાતેન સર્વમ વિજ્ઞાતમ ભવતિ, એકેન જ્ઞાતમ સર્વમ જ્ઞાતમ ભવતિ, એકેન પ્રાપ્તમ સર્વમ પ્રાપ્તમ ભવતિ. એક જાણે તો બધું જણાય જાય, એકને પામો બધું પમાય જાય. એક સુખ મળે એટલે થોડો બ્રહ્માંડનો સુખ મળે છે. તક્કી પછી વદ શ્વેત કેતુ એ શું છે? બોલ બેટા. શ્વેત કેતુ માથું કુંડળાની ગયો. નકરી સ્કૂલની વિદ્યા કામ નહીં આવે. બાપ એ અમુક વખતે ગુરુકુળની વિદ્યા જોશે ત્યારે ઓરસા માટે અલૌકિક બનશું. બાપા ઈ જ ભણો. બેટા ભણવાનો આ છે ઈ કે તો ઈ શું છે? ત્યારે બાપ દીકરાને ભણાવે. આપણી ભારતીય સંસ્કૃતિ છે. બાપ દીકરાના સંવાદ આપણા ગ્રંથોમાં લખાણા. બાપ દીકરાને ભણાવે. શું? તો કે બેટા એક એ છે કે એન જાતાની જીવંતી યસ્માની સર્વાણી ભૂતાની જાયંતે, જેમાં કરોડો બ્રહ્માંડો થાય છે, જેમાં પાસા સમાઈ જાય છે. તત્વમ અસી શ્વેત કેતુ, એ જે પરમ સત્તા બ્રહ્મ સત્તા એ અક્ષર બ્રહ્મ તું છો બેટા. અને એ બ્રહ્મકુમારી જગાડી આ આપણા ઋષિમુનિઓ છે. એક એકમાં ઉર્જા જગાડી હતી. અને એ વેદનો મહામંત્ર તત્વમસીનો ભગવાન સ્વામિનારાયણે વેદ રસમાં 16 પ્રકારે અર્થ કર્યા છે. આટલું એના સાર રૂપે કહું તો મહારાજ એમ કહેતા હતા કે સત્સંગી થયા અને જે એમ ન માને કે હું અક્ષર બ્રહ્મ છું અને મારામાં પ્રગટ પરબ્રહ્મ છે, એને ધિક્કાર છે, લાખવાર ધિક્કાર છે. જેમ તમામ નદીઓ સમુદ્રમાં હમાય છે, એમ જે એમ માને કે હું અક્ષર બ્રહ્મ છું અને મારામાં પ્રગટ પરબ્રહ્મ છે, એને લાખો ધન્યવાદ છે. અને જેમ નદીઓ સમુદ્રમાં હમાય એમ કરોડો બ્રહ્માંડની શક્તિ એમાં પ્રગટ થશે, અનેક સદ્ગુણો એમાં પ્રગટ થશે, અનેક ઉર્જાઓ એમાં પ્રગટ થશે. આ પુરુષોત્તમ નારાયણનો સાર તત્વમસીનો મહારાજ કીધું. આ તમને કેટલા સમજાવે છે? આ કરવાનું છે. અને આ બાપ દીકરાનો સંવાદ છે. અને એટલે તો સ્વામિનારાયણ ભગવાન રામગરી ગામના પાદરમાં નીકળ્યા અને પુરુષોત્તમની ચાલ જોઈને તેના જીવરાજ પટેલ કહે છે કે આ માણાની ચાલ નહીં, આ પરમાત્માની ચાલ છે. બાવડું પકડીને ઘરે લઈ ગયા. એને 2 દીકરા હતા, કરશન ને યોગેશ. એ કહે છે સાંભળ, આ બાપ દીકરાના સંવાદ કહું છું કે કરોડ જન્મ ખોટા માટે ખોયા છે, અનંત જન્મ ખોયાવાના અર્થે અંતે ના આવ્યા કોઈ કામે, આ એક દેહ હરીને અર્થે રાખવો કરી 8 ધામે. સાંભળ દીકરા, ઈંડામાં રહેલા બચ્ચાને પાંખું જોઈતી હોય તો ઈંડાનું કોથળું તોડવું પડે. એમ આપણે પુરુષોત્તમને પામવાની અને છતાં જે બ્રહ્મરૂપમાં જામવાની સત્તા જોતી હોય તો અમમત્વના કોચલા તોડવા પડશે. એ હું આ તોડીને આવ્યો. દીકરા તમારામાં વ્યાત હોય તો મારી હારે હાલી નીકળો. આ તો કાયા તો માટીના ઘડા જેવી છે, એક ઠોકરે ફૂટી જાય. પરંતુ એકવાર તો એ પરબ્રહ્મને સેવી લીધા, પરબ્રહ્મને પામી ગયા, યુગો સુધીનો અમરપદ મળી જશે. અને મારો તમારો જન્મ દીકરા અમરપદ પામવા માટે છે.
પણ એ દીકરા હાલી નીકળ્યા. એ જીવા પટેલ એ નરનારાયણ સ્વામી થયા, કે નરનારાયણ ભગવાન જેવા સમર્થ થયા હતા. અને એના દીકરા કરશન યોગેશ યોગાનંદ સ્વામી અને કૃષ્ણાનંદ સ્વામી થયા. આ આપણી ભારતીય સંપત્તિ અને સ્વામિનારાયણ સંપ્રદાયની સંપત્તિ છે. એ રામગીરી ગામના એ જીવા પટેલના 4 ભાઈઓ હતા. 4 ભાઈઓમાંથી 8 ભાઈઓ પરમહંસ થયા હતા એના પરિવારમાં. આ હતી. આજે તમે તમારા દીકરાને શું શીખવાડો છો? હે, માં દીકરાના સંવાદો આવે છે. એ દીકરો હોય, એની માં હોય, જાબાલ નામની કન્યા, એને ખબર નથી, બિચારી ઘરે ઘરે કામ કરતી હોય, અને એનો દીકરો હોય, એ કહે છે કે માં મારે ભણવું છે. બેટા જા, ક્યાં? ધ્રમ્ય ઋષિના આશ્રમમાં જા. એ ધ્રમ્ય ઋષિના આશ્રમમાં જાય છે એટલે ત્યાં તો કે ઓળખાણ માંગે, કારણ કે પેલા ઓળખાણ માંગતા હતા કે સાચો છે ખોટો. તો એટલું જ કહે છે કે સત્ય કામો હમ જાબાલા. મને મારા બાપ કોણ છે ખબર નથી, પણ મારી માં જાબાલી છે, અને એને કીધું હું સત્યની જિજ્ઞાસા માટે આવ્યો છું. આ માં દીકરા, માતા દીકરાને કહે છે બાપ સત્યને પામી જા, બેડો પાર થઈ જશે. આ સંસાર તો આવો જ છે. અને આપણા ઋષિ મુનિઓ એ મૂકે છે અસત્યોમાં સત્યો ગમય તમસોરમાં જ્યોતિર્ગમય અસત્યોમાં સત્ય ગમય મૃત્યોમાં અમૃતમ ગમય. હવે ભણતા હતા ત્યારે કવિતા આવતી હતી. હું ઊંડા અંધારે તે પ્રભુ પરમ તેજે તું લઈ જા. અસત્યોમાં હે તે પ્રભુ પરમ સત્ય તું લઈ જા. મહામૃત્યોમાં તે અમૃત સમીપે નાથ લઈ જા. તુહીનો હું છું તો તવ દર્શના દાન દઈ જા. આ કવિતાઓ આવતી હતી અમે નાના હતા ભણતા ત્યારે. આજે તો અમુક છોકરાને મારી રાજકોટ ગુરુકુળમાં હતો ને બાળકને ચોપડી મારે હાથમાં આવી શીખવા માટે પહેલો એમાં કવિતા આપણને આશ્ચર્ય થાય. શું હતું ખબર છે કે એક બિલાડી હરતી હતી, હાડી પહેરી ફરતી હતી, તળાવમાં તો તરતી હતી. મને એમ થાય આ શિક્ષણ. એટલે આ બિલાડીને હાડી પહેરાવવાની જરૂર નથી, કોડી નાઓ પહેરાવવાની હોય પહેરાવો, કામ થઈ જાય. હા, જેને હાડિયું પહેરાવવા માટેની આપણી સંસ્કૃતિ છે, એને એ હાડિયું ખુલી કરીને હાલે છે, અને બિલાડીને હાડિયું પહેરાવે છે. આ છોકરા શિક્ષણમાં તમારે કમાઈ આવે. આ ભારતીય સંસ્કૃતિનું શિક્ષણ નથી. અને એવું ન માનતા કે માત્ર સરકારે જાગવાની જરૂર છે. એક એક વ્યક્તિએ મારે તમારે પણ જાગવાની સમય આવી ગયો છે. કારણ કે આખો વ્યક્તિ જાગતા છે તો દેશ જાગશે. આપણે ભ્રષ્ટાચારી છે, સરકાર ભ્રષ્ટાચારી થાય ને, કારણ કે ભ્રષ્ટાચારી સાથ આપે, હાચાને સાથ આપે. માટે આ દીકરાને કહે બાપ સત્યની શોધ કરે. અને એ ઋષિ મુનિઓને લાખ લાખ ધન્યવાદ આપું. આપણી ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાતિ પ્રથા નહોતી, ગોત્ર પ્રથા હતી. અને ગુરુકુળમાં મેં કીધું ને યાજ્ઞવલ્ક્ય ઋષિના આશ્રમમાં 25,000 ભણતા હતા. વશિષ્ઠ મુનિના આશ્રમમાં 40,000 વિદ્યાર્થીઓ ભણતા હતા. રામ અને ગૃહરાજા, એક ક્ષત્રિય છે, એક ભીલ છે, એક રસોડે જમતા હતા, એક આશ્રમમાં ભણતા હતા. અને એના મિત્ર હતા. એટલે વશિષ્ઠ ગોત્ર ભીલનું પણ હોય, ગૃહરાજાનું રામનું પણ હોય. આ ગોત્ર પ્રથા હતી. એક આશ્રમમાં ભણતા બધા મિત્રાચાર્ય થાય, લાઈફ ટાઈમ બધા ભેગા રહે. આ પ્રથા હતી આપણી. માટે ઓલાએ કાવતરા કરીને આપણને બધાને વિભાજિત કર્યા છે. આપણે જાગવાની જરૂર છે. આ મૂળ પરંપરા કહું છું, જે પરંપરાને સ્વામિનારાયણ ભગવાને મજબૂત બનાવી છે. તમે એવું ન માનતા કે મુક્તાનંદ સ્વામીની સાધુતા જોઈને સ્વામિનારાયણ ભગવાન વાસના આશ્રમમાં રહી ગયા. એથી હારા 9 લાખ યોગીઓ પણ હતા. બદ્રિક આશ્રમમાં અને કેદારનાથમાં કે ત્યાં પણ સિદ્ધો હતા, હિમાલયની ગોદમાં સિદ્ધો હતા. તો ભગવાન સ્વામિનારાયણ લોજના આશ્રમમાં શા માટે રોકાણા? આ પ્રશ્ન છે. સીધી બાબત છે. તો સાધુતા તો હતી, એમાં કોઈ શંકા નથી. સાધુતા પ્લસ રામાનંદ સ્વામી શીખવાડ્યું હતું કે આપણા આશ્રમમાં જે કોઈ આવે એમાં ઈશ્વરની બુદ્ધિ રાખીને એની સેવા કરજો. ગાયું દેતા હોય તો પણ એમાં ભગવત ભાવના રાખજો. આ વાડાવાડીથી પર હતો. આખો રામાનંદ સ્વામીએ તૈયાર કરેલો વર્ગ એ હવમાં ઈશ્વર દર્શન કરતા હતા. જે ભગવાને કીધું ને કે હું સૌમાં રહ્યો છું, શિક્ષાપતિને કીધું કે સૌમાં રહ્યો છું. આ ભાવના હતી. એટલે ભગવાને કીધું આવેલાને બધામાં ઈશ્વર દર્શન કરતા ન્યા રહેશું ને તો લોકો એક મારે જે ભવ્ય સમાજનું નિર્માણ કરવું છે અહીંથી આરંભ થશે.
માટે આ હતો રામાનંદ સ્વામીમાં, આ હતો મુક્તાનંદ સ્વામીમાં, અને હવમાં ઈશ્વરના દર્શન કરતા હતા. એટલે તો વર્ણિ આવ્યા તો એને દંડવટ કરવા માંડ્યા. સમજો, વર્ણિ બીજે દિવસે કે ગોખલો પૂરવો છે, ગોખલો પૂરવા તૈયાર થયા. આ તાકાત હતી એટલે મહારાજ વખાણા. આપણે પણ મહારાજે આ થાપ્યું હતું વાડાવાડી તોડીને, મારા વાડાનું ઘેટું તારા ન જાય એ તોડી નાખ્યો. અને આને તે સાંખ્ય યોગ કહેવાય. સાંખ્ય દર્શન ગીતાજીનો પહેલો બીજો અધ્યાય. અર્જુનને ભગવાને આ આપ્યું છે, કૃષ્ણ ભગવાને આજ્ઞા આપ્યું. માટે આપણે પણ સમજવા જેવું છે. સંતો કહે છે કે તારું ધન રે જોબન, તારા ભરા રે ભુવન, એની હાક ગગનમાં ગાજે ગાજે. એ તો કાળની ઝપાટ, એની એક રે લપાટ, એની આંખની પલકે દુઃખ થાશે રે થાશે. માટે જરા મનથી વિચાર, તારો સમય સુધાર, તારું સગળું તે કામ રહી જશે. અરે સુધારવા તો હું કરું? તો કે માન સંતનું વચન, કર પ્રભુનું ભજન, તારો શ્યામ રખવાળો થાશે રે થાશે. બાપ તમારા એકે એકના રામ શ્યામને ઘનશ્યામ રખવાળા થાય, એની માટે આ શાકોત્સવ છે, એની માટે આ દિવ્ય સત્સંગ સભાનું આયોજન છે. માટે આપણે સમજવા જેવું છે. આ મા દીકરાનો સંવાદ તમે જો આપણા ગ્રંથોમાં લખાણો. એ ગોપીચંદ રાજા એની અનેક પટરાણીઓ સ્નાન કરાવતી હોય, માં મેનાવતી ગોખમાં ઊભી હોય અને જોતી હોય, અને આંખમાંથી ટપક 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 આંસુ પડતા હોય. હર્ષના આંસુ હોય ને એ ઠંડા હોય, અને દુઃખના આંસુ ગરમ હોય. આ તો મારી તમારી દરેકની ફિલિંગ છે. આમ જોયું, બધા ઊભો થઈ ગયો અને માતાને પગે લાગીને કહે છે કે માં, તારી સામે કોઈ આંખ ઉપાડી હોય તો એની આંખ ફોડી નાખું, આંગળી સીધી હોય તો આંગળી ખેંચી નાખું, જીભ ઉપાડી હોય તો જીભ ખેંચે. માં તને શું દુઃખ છે? કે મને મારું દુઃખ નથી, મને તારું દુઃખ છે. કેમ? કે તારે તો આ આટલી પટરાણીઓ છે, તારા બાપાને મારી જેવી 16 પટરાણીઓ હતી, અને અમે બધા જ તારા બાપાને તારી જેમ તારી પટરાણીઓ તને નવરાવે એમ તારા બાપાને નવરાવતા હતા. અને બધાની વચ્ચેથી કાળ આવી કાટલો પકડી તારા બાપાને આતડા ખેંચી લઈ ગયો. એ આંખે જોયેલું છે. માટે તું મારો જનનીનો જાયો હો તો બાપ પરમાત્માને પામીને તારા ફેરો સુધારી લે. આ ભોગમાં ફસા મામા, ભોગ એ તો તને જન્મ મરણનો યોગ આપશે. અને એકવાર તું યોગના સાધનામાં આવીશ તો તારો બેડો પાર થશે. આ મા દીકરાનો સંવાદ છે. એ નિષ્કળાનંદ સ્વામી લખ્યું કે જનની જીવો રે ગોપી, ચંદ્રની પુત્રને ભેડો વૈરાગ, રાજ શાક સાસુદ પરહરી, વેગે ચાલ્યા વન. આ મા દીકરાના સંવાદો આપણા સંપ્રદાયમાં પરોક્ષમાં તો 2-5 સંવાદો હશે. એ સ્વામિનારાયણ ભગવાન વખતે ગાંધીનગર પાસે પેથાપુર, અને પેથાપુરની બાજુમાં કોલવાડા ગામ છે, ત્યાંના દરબાર હતા રતનસિંહ. એ રતનસિંહના ધર્મપત્ની રતનબા હતા. એમને 4 દીકરા હતા, ભગવાનસિંહ, શિવરાજસિંહ, યુવરાજસિંહ અને વીરભદ્ર. અચાનક એમના પિતા રતનસિંહ સ્વર્ગે સિધાવ્યા. ત્યારે રતનબાને એમ થયું આ દેહ આવો જ છે. એના દીકરાઓને કહે છે બેટા દીકરાઓ, સુખી થવાનો માર્ગ એ શાશ્વત માર્ગ છે, કર્તવ્ય નિષ્ઠાનો માર્ગ છે, સદાચારનો અને ઈશ્વર ભક્તિનો માર્ગ છે. શું કરવું? કે જો ભગવાનનો ભેટો થતો હોય ને તો કરોડ જન્મ માયા માટે જીવાય છે, એક જન્મ ભગવાન માટે જીવી લેવું પડે. ઈંડામાં રહેલા બચ્ચાને પાંખું જોતી હોય તો કોચડું તોડવું પડે. બાપ અહમમતાના કોચલા તો આ માં દીકરાને બોધ આપે છે. આપણી સતી મદાલસાની વાતો તમે સાંભળો, બહુ પ્રસિદ્ધ છે શાસ્ત્રમાં કે જન્મે કે શુદ્ધોસી બુદ્ધોસી સચ્ચિદાનંદ રૂપોસી નિરંજનોસી નિર્વિકારોસી. અને એ દીકરાઓ થાય બોલે બ્રહ્માંડ ડોલાવે એવા. કારણ કે નાનપણના સંસ્કારી આપ્યા. આ તો દીકરો રોતો બાગડો આવ્યો હુઈ જા. હવે બાગડા પીવડાવ્યો એ છોકરા મૂર્છા ઉર્જા આવે. હે તો પેટમાં પડીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત, એ છત્રપતિ શિવજી થાય, એ રાણો પ્રતાપ થાય, એ ભગુજી થાય. આ સમજવા જેવું. અને પછી ભગવાન સ્વામિનારાયણ 1862 વિચરણ કરતા ત્યાં ગયા. એ રતનબા આરાધના કરતા 1 વાગે આરતી આપજો. દરવાજા પાસે ઉભા રહે, કોઈનો દરવાજો ખોલે, ખખડાવો તો ખોલે. અમારે વડતાલમાં મારા આશ્રમની બાજુમાં એક અમારે નિષ્કામ સ્વામીનું આશ્રમ છે, ત્યાં એક ભગત છે સ્વામી. તે દરવાજે એ ઉભા રહે. એક પોણો કલાક ઉભા રહ્યા. મેં કીધું પણ કોને? કે સ્વામી ખબર પડશે તો ખોલશે. મેં કીધું નહીં ખોલે. આ દરવાજો એની માટે મારે ખખડાય, ખખડાવી ખોલ્યું. ત્યાં ઉભા રહ્યા થોડું થાય. હે એમ પોકાર કરો
હે પ્રભુ તમે પધારો તો પધારે. આ ચારે દીકરાઓએ પોકાર કર્યો એની માતા સહિત, હે પ્રભુ તમે જ્યાં હોય ત્યાં આવો. પુરુષોત્તમ નારાયણના આંગણે જઈને ઉભા રહ્યા. પણ ક્યાં મા દીકરાના એવા અલૌકિક સંવાદ હતા, ત્યાં સહજાનંદ પધાર્યા. બધાને સમાધિ કરાવી, અલૌકિક અનુભૂતિ કરાવી. અનંત દેવો ઈશ્વરો મુક્ત જેની સ્તુતિ કરતા એવા અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણના દર્શન થયા અને જાગી અને પુરુષોત્તમ નારાયણ લગ્ન લાગી. અને એક બે નહીં, એ આખો પરિવાર રતનબા પણ મોટી બા ભેગા સાંઈ માતા થઈ ગયા. એ ભગવાન શ્રી ભગવાનંદ સ્વામી ભગવદાનંદ સ્વામી ત્યાં મા વચનામૃતમાં પ્રશ્નો આવે છે. એ શિવરાજશ્રી એ શિવાનંદ સ્વામી ત્યાં એના પણ વચનામૃતમાં પ્રશ્નો આવે છે. એ યોગાશ્રી યોગાનંદ સ્વામી થયા અને નાનો વીરભદ્ર કપિલેશ્વરાનંદ સ્વામી થયા. કપિલ ભગવાન જેવા શક્તિમાન ને તાકાતવાન થયા. અને એની બેન હતા, એ એની બેનને પરણાવ્યા હતા બંધિયામાં જહાજી દરબાર સાથે. ખબર પડી મારા ભાઈ ચારે પરમાત્માના પંથે ગયા, તો એની બેને પણ એના પતિને વૈરાગ ચડાવી એ પણ પરમાત્માને પામી ઇતિહાસમાં અમર બની ગયા. આ મા દીકરાના સંવાદો છે. આપણે ખેર એટલું ન થાય તો કાંઈ નહીં, પણ આપણા દીકરાઓને કહીએ કે બાપ રોજ મંદિરે જાજે. આપણું નજીક રામ મંદિર હોય તો રામ મંદિરે જવું, શિવ મંદિર હોય તો શિવ મંદિરે જવું, માતાજીનું મંદિર હોય તો માતાજી જવું, અને સ્વામિનારાયણ ભગવાનનું હોય તો એ ભગવાનના મંદિરે જવું. આ મંદિરે જવું, આ મંદિરે ન જવું એવું કહેતા એનાથી દૂર ભાગી જવું, પણ મંદિરે તો જવું. સીધી બાબત છે. મંદિરે તો આ તમે શું તમે એવું માનો છો ક્રિશ્ચનો છે? હું તો અભ્યાસ કરીને બોલું છું. ક્યાં તો તમે કહેતી નથી હું જે બોલું એ તમારે સાબિતી દો તો સાબિતી આપી પ્રશાંતભાઈ. એ લોકોને સરકાર ત્યાંની એવી છે, અમેરિકાની બધી જ્યાં ક્રિશ્ચનિટી દેશો છે ત્યાં એ સોસાયટી પડે, એ સોસાયટીમાં એક એનું ચર્ચ બનાવવાની સરકાર જગ્યા કરી દે. આજે અમે અનેક ચર્ચો છે એ એની સરકારે બનાવેલા છે. ભારતમાં 1000 વર્ષથી મંદિરો આપણા હિન્દુ ધર્મની આસ્થા પર તોડતા હતા. આજે આપણા માટે ભારતીય સંસ્કૃતિનો સૂર્યોદય થયો છે કે છેલ્લા 10-12 વર્ષથી જે ભારતના કેન્દ્ર સ્થાનમાં આવ્યા કે વીર પુરુષ એક નહીં અનેક ભારતીય મંદિરોનો જીર્ણોદ્ધાર સરકાર તરફથી થયો હોય એ 1000 વર્ષમાં છેલ્લા 10 વર્ષથી થયો. માટે એ વીર પુરુષોને વધાવો કે જેને ભારતીય સંસ્કૃતિના પાવાગઢ હોય કે જુનાગઢ હોય કે દ્વારિકા હોય કે કાશી હોય કે કાશ્મીર હોય કે રામ મંદિર હોય કે બીજા શિવ મંદિરો હોય, સરકાર તરફથી. બાકી આપણી જે આની પહેલાની સરકારો તો ભારતના મંદિરોમાંથી રૂપિયા લઈને મસ્જિદોમાં આપતી હતી. માટે હશે, હું નાનક પાડતો ભૂલો કોકની હોય, માણસે ભૂલ હોય, ભગવાનને ભૂલ ન હોય, એમાં કોક સરકારની ખામી હશે. પરંતુ એ આજે આપણે ગર્વથી છેલ્લા 10 વર્ષથી આપણી સંસ્કૃતિ ઉપર બોલી શકીએ એવી તાકાત આવી, એ આપણી સરકારને આભારી છે. માટે સારાને સાથ આપજો. ભગવાન પણ હંમેશા સાચાને અને સારાને સાથ આપે છે. માટે આપણા એક સંવાદો છે. આપણું વચનામૃત એ કે મારા જેવું કે છે મૂરખ હોય અને સાબજુ હોય, બે પ્રકારના માણા હોય. સારંગપુરનો ટાઈમ મૂરખ હોય, મૂંઝવણ આવે એટલે કાં તો ભીણાઈ જાય, કાં તો ખાવાનું છોડી દે, કાં તો પૂરી જાય અને કાં તો છેલ્લી બાકી મરે. તો મૂંઝવણ બધાને આવવાની. હવે અચાનક ગાયત્રી બેવાનું હોય, રામને વનમાં જવાનું થાય, મૂંઝવણ જ કહેવાય ને. પણ એને 4 માંથી કે રસ્તો અપનાવ્યો છે? હે કઈ રીતે અપનાવ્યો? હવે જે ભગવાન 6 દિવસના ત્યાં તો ભૂતના માર્ગ પહોંચી જાય, આ મુશ્કેલી જ કહેવાય ને. હજી ભગવાન 6 દિવસના ત્યાં તો કૃત્ય કેવું આવે, 300 નું ટોળું આવે, 16 શંકરની વિધિ આવતી એટલે કાળી ફૂટી જાય. પણ સુખ દુઃખ દુનિયામાં સૌને શિષ્ય આવે, સ્થિતિ સરખી કદી કોઈની ન આવે. પરંતુ આમાં જ આપણે ક્ષમતા રાખવી અને ધીરજ રાખવી આ બહુ જરૂરી છે. માટે સમજવું હોય તો એ માર્ગનો અપનાવવો. અને અમુક તો મૂર્ખ એવા હોય કે માથે કેન્સર થઈ જાય કે દારૂ પીવા માંડે. હવે માણસને દુખી હોય અને એમાં ચપ્પુ મારો તો વધારે દુઃખ થાય ઓછું થાય. એમ એક તો તમે ભ્રષ્ટ થયા જ છો અને પાછા દારૂને વ્યસનની લતે ચડી જાય છો, વધારે ભ્રષ્ટ થાય છો, વધારે દુઃખી થાય છો. ડાયા માણસોનો માર્ગ નથી. માટે સમજવું પડે કે આપણો માર્ગ એ ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ છે, આપણો માર્ગ એ સત્સંગનો માર્ગ છે, આપણો માર્ગ એ સમજણનો માર્ગ છે. માણસ કે સમજવું હોય એવું કરે તો સમજવું હોય કે ભગવાનને પ્રાર્થના કરે, સાચા સંતને જઈને વાત કરે, દિલ ખોલે અને
જે માંદા થયા હોય તો દવાખાને જઈને ટ્રીટમેન્ટ કરવી છે. માનસિક મુજારો હોય તો બાપ આ માનસિક મુજારાને ટાળવાની હાલતી ચાલતી યુનિવર્સિટીઓ આવા સાધુ સંતો છે, પાને જાજો બેડો પાર કરી દેશે. માટે આપણે બધાએ આ આપણી સંસ્કૃતિને વરી અને આપણા ધર્મને સફળ કરીએ. અમારે પૂજ્ય વિશ્વપ્રકાશ સ્વામી છે, દિવ્યજીવન સ્વામી છે, અહીં મારી કથાને વિરામ આપું છું. પરંતુ આવીને આવી કથાઓ તમારે સાંભળવી હોય તો અમારે મૂર્તિ વિરામ ચેનલ છે, આમાં બધી આ વાતો તમે આજ કીધી ને એ કેટલી વાર સાંભળશો તો સાક્ષાત્કાર થશે. માટે તમે એ ચેનલમાં જોડાજો. હવે આગળ પૂજ્ય સ્વામી. પૂજ્યપાદ બ્રહ્મપ્રકાશ સ્વામી એટલે આમ ગણીએ તો સંપ્રદાયની હાલતી ચાલતી લાઇબ્રેરી. એમની પાસે તમે કોઈ પણ ગ્રંથની વાત હોય, કોઈ પણ ભક્તના ચરિત્રની વાત હોય, એમને મોઢે હોય, મુખપાઠ હોય, આપણે જોવું પડે જ્યારે એમની પાસે મુખપાઠ હોય. અત્યારે આપણને પૂજ્ય સ્વામીએ ખૂબ સુંદર મજાની કથા સંભળાવી. હજી આપણે પૂજ્યપાદ વિશ્વપ્રકાશ સ્વામીના આશીર્વાદ લેવા છે. ત્યાર પછી થોડા મહેમાનો આવ્યા છે, યજમાનો છે, બધાને આપણે સંતો પાસે આશીર્વાદ અપાવવા છે. તો અત્યારે પૂજ્યપાદ વિશ્વપ્રકાશ સ્વામીને પ્રાર્થના કરીએ, આપણને રૂડા રૂડા આશીર્વાદ આપે. વર્ણવેશમણીય દર્શનમંદઃ સરુચિરાનનાંબુજ પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદન મામ વિચિંતયે. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજનો કથાનો રસપાન કરાવ્યા સ્નેહી બંધુ બ્રહ્મપ્રકાશ દાસજી સ્વામી અને આજે શાકોત્સવની જે તમામ તૈયારી કરી બધાને બોલાવ્યા એવા પૂજ્ય દિવ્યજીવન સ્વામી, મણિવદન સ્વામી અને વાલા હરિભક્તો અને મહેમાનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ. અમારે બ્રહ્મપ્રકાશ સ્વામીએ જે સંવાદ વિશે જે વાતો કરી, સ્વામીને નોલેજ ઘણું બધું છે, સંસ્કૃતનો અભ્યાસ પણ છે અને કોઈ પણ તમે પૂછો અને મિની ગૂગલ કહો તો વાંધો નથી, કોઈ પણ પ્રશ્ન પૂછો તો તમને જવાબ આપી શકે. એટલે સ્વામીએ જે વાત કરી એ ખરેખર આત્માને અને આપણા માઇન્ડને ઢંઢોળવા માટેની વાતો હતી વાલા ભક્તો. જો માઇન્ડમાં ઉતારશું અને કાર્ય કરશું તો આવનારી પેઢીઓ માટે બહુ સરસ વાતો છે. આજે સમાજની અંદર દિન પ્રતિદિન તમે જોવો છો કે કેટલું થતું જાય, દુઃખ વધતું જાય છે. પણ જો આપણે નહીં સમજીએ તો આવનારો જે સમાજ છે એ પણ દુઃખમાં વીંટળાશે. તો વાલા ભક્તો ઘણું બધું એવું જાણવાનું જોવા મળે છે સંતના યોગમાં આવવાથી. વડતાલની બાજુમાં વડતાલના ગામમાં જોબન વડતાળો કહેવાતો, એની ભેગો એક રૂડિયો રખડું હતો. એ રૂડિયો રખડું કેવો ક્રૂર હતો કે એની સાથે ચોરી કરવા જાય, લૂંટફાટ કરવા જાય. જ્યારે રખડતો હોય, જ્યારે ખેતરમાં રખડતો હોય ત્યારે ભૂખ લાગે તો સર્પ ચાલ્યો જતો તો પકડીને વેચ પાછળથી કાપીને વેચ આગળથી કાપીને કાચો ખાઈ જતો અને કાં રાંધવા મળે ને તો ત્યાં રાંધતો ને કાચો ખાઈ જતો. એવું એ રૂડિયું રખડું હતું. એ જ્યારે બીમાર પડ્યો ત્યારે એના શરીરમાં કીડા પડ્યા હતા, કીડા. એવો ગંધાતો હતો. એ વડતાલમાં રહેતો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના આદેશથી જ્યારે વડતાલ મંદિર બનાવવા ગયા ત્યારે બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું, જોબર પેલો રૂડિયો ક્યાં છે તારો બાતમીદાર? તો કે સ્વામી ત્યાં તમને ન લેજો તો બહુ ગંધાય છે, બહુ પીડાય છે, બહુ હેરાન થાય છે. તો સ્વામી કે નહીં, આવું છે, આપણે એનું કલ્યાણ કરવું છે, તારી સાથે જો તને સહકાર આપ્યો તો તારે કરવો પડે ને. તો કે સ્વામી વાંધો નહીં, 4 દિવસ પછી આવો. તે એનો રૂમ સફાઈ કરાવ્યો, બીજો લઈ ગયા, નવડાવ્યો, દોડે કેટલા વાના કર્યા, પછી લઈ ગયા સ્વામીને. સ્વામી સંતો સાથે ઠાકોરી સાથે ગયા, જઈને દર્શન કરાવ્યો. કીધું, રૂડિયા શું છે? સ્વામી બહુ પાપ કર્યા છે, બહુ દુઃખ થાય છે, બહુ હેરાન થાવ છું, બહુ કર્મો કર્યા છે ક્રૂર, હવે આમાંથી કંઈક છોડાવો. સ્વામી કીધું, રૂડિયા ભગવાન સ્વામિનારાયણને હું પ્રાર્થના કરું છું કે તારું સર્વે રીતે ભગવાન મંગળ કરે, પણ હવે તું નક્કી એવું કરી લે છે આમાંથી ઉભો થાય એટલે કાંઈ કરતો નહીં, સીધો મંદિરે આવી જજે સેવામાં. આવું જ્યારે બ્રહ્માનંદ સ્વામીએ પ્રાર્થના કરી અને વાત કરી ત્યારે રૂડિયાની આંખમાં આંસુ આવી ગયા. સ્વામીને વંદન કરી દીધું, સ્વામી હું આવી જાય.
અને એવું કહેવાય છે મનથી એનું મનોબળ દ્રઢ થઈ ગયું, તાકાતવાન થઈ ગયું, એ સાજો થયો. અને ટૂંક સમયમાં જ્યારે વડતાલ મંદિરમાં આવ્યો ત્યારે બ્રહ્માનંદ સ્વામી કીધું, રૂડિયા હવે તારે સેવા કરવાની છે. તો કે સ્વામી જે કહેશો એ સેવા કરી. એ બધી જ મંદિરની તમામ સેવા કરતો હતો. એને સફેદ કપડાં આપ્યા અને રૂડિયામાંથી રૂડા ભગત નામ કરી દીધું. આ સંતની તાકાત છે વાલા ભક્તો. એટલે સંત ધારે તો આ બધું કરી શકે. એટલે વાલા ભક્તો, સમાજ જે છે એ સમાજની અંદર અત્યારે તમને ખબર હોય કેટલું ફરવાનું થઈ ગયું છે, લોકો કેટલું રખડવાનું થઈ ગયું, કેટલું ખાવાનું થઈ ગયું છે. એ વિચારી અને જ્યારે સત્સંગમાં જાશો, સંતના યોગમાં જાશો ને ત્યારે સમાજ સારો બનશે, સારો સુધરશે અને છોકરા પણ સારા થશે, બધી જ વસ્તુ સારી થશે. પણ આપણે જાગીશું તો. સ્વામીએ સંવાદ કીધો ને એવી વાત હતી લાંબી છે. આજે તમને એક વાત કીધું, ટૂંકમાં લાંબો સમય નથી લેતો. એક પત્નીના એક દીકરીના લગ્ન થયા, સાસરે ગઈ અને સાસરે ગયા પછી સાસુઓના ઝઘડા તો થાય, તમને ખબર છે કેવા ઝઘડા હોય તો તમને ખબર છે, શબ્દ કેવા નીકળે ખ્યાલ છે. એટલે આને એમ થયું સ્ત્રીને કે અમારી સાસુ મરી જાય ને તો જાય, હું કંટાળી ગઈ છું. એ દોડતી એક હોસો નામના વૈદ્યરાજ પાસે ગઈને વૈદ્યરાજને કીધું, વૈદ્યરાજ મને એવી દવા આપો કે મારી સાસુ મરી જાય અને અમે સુખેથી જીવી. ત્યારે વૈદ્યરાજે પણ જૂના જમાનાનો ખાધેલો હતો, 95 વર્ષની ઉંમરનો હતો. એણે દવા બાંધતો ગયો અને કીધું, દીકરી હું તને દવા આપું તો દવા આપીશ, તો દવા ખવડાવીશ તો તારી સાસુ મરી જશે, તારું નામ આવશે તો શું કરવાનું? તો કે મારે હવે શું રસ્તો લેવાનો? તો કે તારી સાસુ હારે તારો સંબંધ સુધારી નાખજે. તો કે કેવી રીતે? તો કે સાસુમાં નહીં, માં કહીને એને કહેજે, માં તમે બેસો, હું કાર્ય કરી નાખું, માં તમે બેસો, હું કામ કરી નાખું. માને કામ કરવા ન દેતી સાસુમાં, એવો મીઠો સંબંધ કરી નાખજે. એવું જ્યારે કીધું ત્યારે ઓલી બાઈ પડીકા લઈને ઘરે આવે છે ને રોજ ખાવામાં ભેળવી દે છે ખબર વગર, અને સાસુમાં રોજ જમે છે. અને આને સંબંધ સુધારી નાખ્યો. ત્યારે 15 દિન ત્યાં સાસુને એમ થયું, ઓહો આ તો મારી દીકરી કરતાં પણ મને પ્રેમ કરે છે અને મને મદદ કરે છે, મારું ધ્યાન રાખે છે. એટલે સાસુએ પણ ફેરવી નાખ્યું, વહુ બેટાની જગ્યાએ દીકરી મેળ્યા કહેવાય. જ્યારે પેલો સંબંધ સુધરી ગયો ત્યારે દીકરી દોડતી ગઈ વૈદ્યરાજ પાસે કે વૈદ્યરાજ હવે મારી સાસુમાને મારવી નથી, હવે જીવે એવી દવા આપો. તો કે મેં જે દવા આપી હતી ને એ વિટામિન પ્રોટીન ખાલી પાવડર જ આપ્યો નોર્મલ, મને એવી દવા નહોતી આપી. પણ તમારી અંદરના જે વિચાર હતા, તારી સાસુમાના જે ખોટા વિચાર હતા ને એ વિચારો મેં માર્યા છે. એ વિચારો જો માનવા હોય તો સત્સંગના યોગમાં, મંદિરના યોગમાં અને ભગવાનના યોગમાં રહેશો તો આ વિચારો મળશે અને જિંદગી સુધરશે વાળા ભક્તો. આ ખાલી સાસુઓનો સંબંધ નથી, માં દીકરી હોય, બાપ દીકરો હોય કે ગુરુ શિષ્ય હોય કે કોઈ પણ હોય કે ભાઈ હોય કે ભાઈ બહેન હોય, એ દરેકની અંદરના જે વિચારો જે ખરાબ છે, ખોટા છે, એ જો ટાળશું તો જીવન આપણું સારામાં સારું જીવન જશે. બાળકો હોય છે કેટલું થોડુંક જ હોય છે, એક લેટ ગો કરતા શીખી જાવ ને તો જિંદગી આખી સુધરી જાય છે. એટલે અહીંયા અમારે બ્રહ્મપ્રકાશ સ્વામી બહુ સરસ કથા કરી અને સ્વામી એવી કથાઓ કરે છે અને વિડીયો પણ બનાવે છે. અને મૂર્તિ વિરામ ચેનલ છે યુટ્યુબ ઉપર, તો એ સબસ્ક્રાઈબ કરી લેજો, સાંભળજો. અને બહુ સ્વામીના પ્રવચનો સરસ આવે છે. તો વાલા ભક્તો, આજે શાકોત્સવ છે અને શાકોત્સવનું આયોજન અમે સંતોએ કર્યું છે. અમારે દિવ્યજીવન સ્વામી ઘણી બધી મહેનત કરી છે, બધા યજમાનો કર્યા છે. તો જે કોઈ યજમાનો ત્યાં બાજરાના, રીંગણાના, શાકના, ઘીના, તેલના, એ દરેક યજમાનો પર ભગવાન ખૂબ રાજી થાય અને કોઈ જોરદાર તાળીઓ તેમને વધાવી લેવાના ભક્તો. અને અમારા ઘણા બધા મહેમાનો આવ્યા છે, સાહેબ આવ્યા છે, સૌજીભાઈ છે, વિરાણી સાહેબ અમારા રાજકોટથી આવ્યા છે, ઘણા બધા મહેમાનો આવ્યા છે. તો ભગવાન દરેક ઉપર જે લોકોએ સેવા કરી છે, બહેનોએ રોટલા ઘડવાની સેવા કરી છે, તો ભગવાનને રાજી કરવા અને સંતોને રાજી કરવા અને કોઈ પણ એના હાથનો પ્રસાદ જમે ભગવાનનો તો એ બધા એનું રૂડું થાય. એટલા માટે બહેનોને મને પણ તાળીઓથી વધાવવાના ભક્તો, કેમ કે સેવા કરવી ને એ જ્યારે તમને અંદરથી એમ હોય કે મારે ભગવાન પ્રત્યે, સંતો પ્રત્યે મેં જોડાયેલા છે, ત્યારે એ સેવા થઈ શકે છે. અને દરેક ઉપર ભગવાન ખૂબ રાજી થાય એટલું ભગવાનના ચરણમાં હું પ્રાર્થના કરી રહ્યો છું. સહજાનંદ સ્વામી મહારાજની જે એક વખત અમારા દિવ્ય જીવન સ્વામીને પણ વધાવી આ બધી તૈયારી કરી વાળા ભક્તો.
વિશ્વપ્રકાશ સ્વામી ખૂબ સુંદર મજાના આશીર્વાદ આપ્યા. સ્વામીને પણ એકવાર તાળીઓના નાદથી વધાવીએ. ખૂબ સુંદર મજાની રૂઢી ટકોર કરી, એક સરસ મજાની સંબંધની વાત કરી. અને આમ તો જો જોઈએ ને તો આપણા જીવનમાં ખટાશ છે ને એ સંબંધોમાંથી જ ઊભી થતી હોય, અને એ સંબંધ જો સુધરી જાય તો એ સંબંધમાં મીઠાશ પણ આવી જાય. અને જો એ મીઠાશ આવી જાય તો જે ઘર તૂટતા હોય એ પણ અટકી જાય, અને સાથે સાથે જીવવાનો આનંદ આવે. આમ જોવો ને, જો સંબંધમાં ખટાશ આવી જાય તો જીવતર કડવું થઈ જાય અને ઓલું મીઠું થઈ જાય. એમ આપણને ખૂબ સુંદર મજાની પૂજ્યપાદ બ્રહ્મપ્રકાશ સ્વામી, પૂજ્ય વિશ્વપ્રકાશ સ્વામી ખૂબ સુંદર મજાની વાતો કરી, વડાના આશીર્વાદ